નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સના ઉપક્રમે આયોજિત બીજું સાનિધ્ય એટલે કે જીવન સાનિધ્યમાં આપ સૌનો સાદર આવકાર કરું છું. આજનું સાનિધ્ય એક એવી વ્યક્તિ કે જેમની જીવન યાત્રા એટલી સરળ નહોતી. તારો અવાજ બહુ પતલો છે, તારાથી કંઈ થશે નહીં, તું ગાઈ નહીં શકે એવું પણ એમને કહી દેવામાં આવ્યું હતું. ભગવાને પણ જાણે એમની પરીક્ષા કરી હોય એમ એ માત્ર 13 વર્ષના હતા ત્યારે એમના પિતાજીનું અવસાન થયું અને એમનાથી નાના 3-4 ભાઈ બહેનોની જવાબદારી પોતાના ખભે આવી. 33 વર્ષની ઉંમરે એમને ઝેર આપી અને મારવાની કોશિશ કરવામાં આવી. છતાંય દરેક પડકારને પાર પાડી ભારત રત્ન બન્યા લતા મંગેશકરજી. એક એવો જાદુઈ અવાજ કે જેણે હંમેશા લોકોનો જોશ વધાર્યો, જીવન જીવવાની નવી રાહ બતાવી, અપાર ખુશીઓ આપી અને લોકોને આગળ વધવા માટે પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું. આવા સુર સામ્રાજ્ઞીના નામે આજનું સાનિધ્ય લતા મંગેશકર, અ લાઈફ ઇન મ્યુઝિક. યતીન્દ્ર મિશ્રાની કલમે આલેખાયેલી સ્વર ઝણકારની અપ્રતિમ ગાથા, જેને આપણી સમક્ષ પ્રસ્તુત કરવા અહીં ઉપસ્થિત છે કવિ, લેખક, નાટ્ય વિવેચક, સિનેમા પ્રેમી શ્રી બકુલભાઈ ટેલર. નોલેજ ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે આજના આપણા વક્તા શ્રી બકુલભાઈ ટેલરનું હરિયાળા મેમેન્ટોથી સ્વાગત કરવા હું આમંત્રિત કરીશ આદરણીય શ્રી કમલેશભાઈને. કવિજીવ બકુલભાઈ ટેલર લતાજીના અદકેરા ચાહક છે, ભાવક છે, સિનેમા પ્રેમી છે. એટલે જ લતાજીને એમનાથી વધારે સારી રીતે કોણ આપણી સમક્ષ મૂકી આપે. શ્રી બકુલભાઈ 17 વર્ષથી ત્રૈમાસિક સમીપેનું સહસંપાદન કરી રહ્યા છે. નાટ્ય લેખક એવા બકુલભાઈ અને નોલેજ ફાઉન્ડેશનની સાનિધ્ય સિરીઝ વચ્ચેની સમાનતા આપને જણાવું કે મુંબઈ સમાચારમાં બકુલભાઈ જે કોલમ લખવાનું શરૂ કરે એ બરાબર 1 વર્ષ સુધી લખે. નવું વર્ષ, નવી કોલમ. આપણું પણ એવું જ છે ને. પહેલું વર્ષ ગીતા સાનિધ્ય, બીજું વર્ષ જીવન સાનિધ્ય અને ક્રમશઃ સાનિધ્ય પર્વ ઉમેરાતા રહે અને આપણને સૌને એનો લાભ મળતો રહે. એ ભાવ સાથે શ્રી બકુલભાઈને આમંત્રિત કરીએ કે લતા અ લાઈફ ઇન મ્યુઝિકની સુરાવલીઓ છેડે અને આપણને એની સંગાથે વહી જઈએ. થેન્ક યુ. મારા માટે નહીં, તમે સૌ લતાજી માટે આવ્યા હોય એવું હું ઈચ્છું છું. અને હું પણ જે કંઈ બોલું એ લતાજીના ગૌરવનું તો હું શું કરું. એમાં તો લતાજી સ્વયં પોતાના ગૌરવનું નામ છે. એટલે હું તો શું, પણ ઘણી વખત આપણે ઈશ્વરની પૂજા જે ફૂલો લઈને કરતા હોય છે એ ફૂલો એવા હોવા જોઈએ કે જે એ દેવને યોગ્ય હોય. તો હું જે કંઈ કહું એ લતાજીને યોગ્ય હોય એવું હું ઈચ્છું છું. બીજી એક સ્પષ્ટતા કરીશ કે લતાજીએ કોઈ આત્મકથા લખી નથી. આ યતીન્દ્ર મિશ્રનું પુસ્તક છે. પૂરા 6 વર્ષ સુધી તેઓ મુંબઈ લતાજીને મળવા માટે આવતા, લાંબા ઇન્ટરવ્યૂ માટે આવતા. એમણે બિસ્મિલ્લા ખાનથી માંડી એવા 3-4 ઉપર એવા મહત્ત્વના પુસ્તકો કર્યા છે જે સંગીતને ક્ષેત્રના છે. અને તમે આ પુસ્તકમાંથી પસાર થાવ ત્યારે ખ્યાલ આવશે કે લતાજીના સંગીતનો અભ્યાસ, દરેકે દરેક ગીતનો અભ્યાસ તેમનો કેવો હતો, જીવનનો અભ્યાસ કેવો હતો. અને એટલા જ કારણે લતાજી 6 વર્ષ સુધી એમની જોડે વાત કરવા તત્પર બન્યા. એક રાજુ ભારતનનું એક પુસ્તક છે જે એમના વિશેની અધિકૃત બાયોગ્રાફી ગણાય છે.
અને છે પણ અપૂર્વ એ કામ, પણ તેમાં અધ્યયન તમને ખૂબ સારી રીતે મળશે. બીજું એક નસરીન મુન્ની કબીરનું પુસ્તક છે, જેની અંદર લતાજીએ વાત કરી છે. બીજું એક હરીશ ભીમાણીનું પુસ્તક છે. હરીશ ભીમાણી એમની જોડે જે દુનિયાના અનેક દેશોમાં લતાજી કાર્યક્રમ માટે જતા, તો તેના સંચાલન માટે હરીશ ભીમાણી રહેતા, એટલે ઘણી બધી રીતે લતાજી સાથે વાત કરવાનું બનતું. બીજું એક પદ્મા સચદેવનું પુસ્તક છે, એ લતાજીના મિત્ર હતા ને ડોંગરીના બહુ મોટા કવિયત્રી, તો તેમણે એક પુસ્તક લખ્યું છે એક અંગત નિસ્બતથી. આ સિવાય પણ મરાઠીમાં પણ 3 પુસ્તકો છે, હું જાણું છું એવા, એનાથી વધારે હશે. તો આવા ઘણા પુસ્તકો છે જેમાં લતાજી વિશે વાત થઈ છે અને લતાજીએ જે વાતો કરી તે છે. આમાંથી આપણે એમનું આત્મકથન જે છે તે સારવવાનું છે. એટલે આમાં જીવનચરિત્રની કેટલીક વિગતો છે અને બીજું એમની આત્મછબી પ્રગટે એ રીતે એમણે જે વાત કરી છે તે છે. લતાજી 1942થી એમનું ગાવાનું શરૂ થાય છે અને આપણે જાણીએ છીએ તેમ આયેગા આને વાલા આયેગા એ ગીતથી જાણે એમનું પ્રથમ બહુ મોટું એક ગીત કે જે દેશભરમાં પહોંચ્યું અને લોકોએ જાણ્યું કે લતાજી કોણ છે. લતાજી જેમને જીવનભર છેલ્લા શ્વાસ સુધી જેમના માટે પૂજ્ય ભાવે આદર રહ્યો તે એમના પિતાજી, અને એમણે કહ્યું હતું કે હું ક્યારેય બેસુરી ન થઈ શકું, કારણ કે એ મારા પિતાની આણ છે. 6 વર્ષની ઉંમરે તેઓને જે પહેલો રાગ શીખવ્યો હતો તે પણ દીનાનાથ મંગેશકરે શીખવ્યો હતો. 6 વર્ષની ઉંમરે જે રાગ શીખેલા હતા એ રાગ સામાન્યપણે સંગીતના વિદ્યાર્થીને શીખવવામાં ન આવે એવો રાગ હતો, પુરિયા ધનાશ્રી. આની અંદર મેં બધું લખીને લાવ્યો છું અને હું આમ બોલી રહ્યો છું, એટલે હું ફરી પાછું જો વાંચવા જઈશ ત્યારે ફરી પાછું પુનરાવર્તન થશે, પણ લતાજીના નામે થતું હોય પુનરાવર્તન તો ચલાવી લેવું. મને તો 10 વખત 100 વખત એમની વાત કહેવી ગમે, એટલા માટે એવું છે. તો પુરિયા ધનાશ્રી રાગ 6 વર્ષની ઉંમરે ગાવો. આમ તો એ સાંજે રાગ, એટલે જ્યાં દિવસ પૂરો થતો હોય, રાત શરૂ થવાની હોય, તેની વચ્ચેનો સમય, દિવસભરનો તમારો શ્રમ હોય, એ શ્રમ જ્યારે એક બીજા એક સમયના ક્રમમાં પ્રવેશવાનો હોય. તમે જોજો કે સાંજે ઘણા બધા લોકોને એકલું લાગતું હોય છે. લતાજીએ પણ આની અંદર લખ્યું છે કે મને સાંજનો સમય, મને ઘણા બધા વર્ષો સુધી મને નહોતો ગમતો, મને સવારનો સમય ગમે, પણ સાંજનો સમય એવો હોય કે જ્યારે માણસ એકલો પડી જાય, વચ્ચેનો એક એવો થોડોક સમય હોય છે, અને પછી રાત શરૂ થાય તો રાત નિંદ્રા એવી છે કે જે બધાને પોતાની પાસે બોલાવી લે અને તમને નવા સ્વપ્નો આપે, નવા વિચારો આપે. દિવસભરનો શરીરનો અને મનનો, ચિત્તનો જે થાક હોય તે ત્યાં પૂરો થાય. એટલે લતાજી પહેલો જે રાગ શીખ્યા હતા તે આ રાગ હતો, અને પછી તો તેમણે અનેક રાગોની અંદર તેમને ગાવાનું થયું. હું હવે વાંચીને જ હું જે કંઈ છે મેં કહ્યું તેમ થોડું પુનરાવર્તન થશે, પણ હું એવું બધું હું કરતો જઈશ. અને બીજી એક વાત એ પણ હું કહીશ કે લતાજીનું વ્યક્તિત્વ એવું હતું, ઘણાને એવું થાય કે આત્મકથા હોય તો કેટલું જેને ગોસિપની વાત કહેવાય એવી થાય તો બહુ મજા આવે, કારણ કે આત્મકથા ઘણા માનતા હોય છે કે એટલા જ માટે લખાતી હોય છે કે કેટલીક એવી વાતો એ કહે કે જે બીજાને ન કહી હોય. અને વર્તમાન જે સમય છે
જે માર્કેટિંગનો સમય છે, જે પ્રકારના પુસ્તકોનો સમય છે, જે પ્રકારની આત્મકથાનો સમય છે, તો તમે જો કેટલું ગોસિપિંગની તત્વવાળું જો પુસ્તક ન કરો, આત્મકથા ન તમે લખો, તો એ આત્મકથા વેચાય નહીં, વંચાય નહીં. એટલે ઘણા બધા લોકો સામે ચાલીને આપણને થાય કે તમારે શું કામ આ બધું કહેવું છે, પણ તેઓ પસંદ કરે કે હા મારે કહેવું છે. અને ઘણા બધાએ એવું કહ્યું છે. લતાજી વિશે હું એવી બધી હું પેલા ગોસિપવાળા માણસની રીતે નહીં કહું, પણ મેં શ્રી રામચંદ્રની આત્મકથા પણ મેં વાંચી છે. તેમાં પણ તમને ગોસિપ સ્તરનું લાગે, શ્રી રામચંદ્ર જે રીતે લખે છે તેવા પ્રકારનું પણ લતાજી વિશે લખાયું છે. અને બીજા બધાએ પણ લખ્યું છે. રિલેશનશિપ વિશે લખવું, તેમાં લોકોને ઘણી વખત એવું થાય છે કે બહુ પ્રતિભાવાન વ્યક્તિ હોય તો તેની કેટલીક નાની વાતો તમે લખો ને, તમને એવું થાય કે તમે પેલી વ્યક્તિનો સંહાર કર્યો. મજા આવે એમ, જરાક આનંદ કે એ વાજપેયી વળી શું, મને પૂછો ને કે એ કેવા છે. જવાહરલાલ નહેરુ કોણ, મને પૂછો ને એ કેવા છે. ગાંધીજી એ વળી કોણ, હું તમને કહું ને કે. અને લોકો આવા જે છિદ્રમાં દેખાતું હોય એ વાતને એટલી મોટી કરે ને એ મોટી વાતથી જાણે પેલા જે ચરિત્રો હોય, મોટા ચરિત્રો હોય, તેને હશ્વ કરવાનું, નાના કરવાનું કામ આપણે લોકો પસંદ કરતા હોય છે. હું હમણાં જ સ્વીટીબેન જોડે વાત કરતો હતો કે આપણો સમય આવા પ્રકારનો છે કે જેમાં આપણે મૂલ્યોને, નીતિને જરાક બાજુ પર મૂકીને જીવવાનું આપણને ગમે છે. તો આપણે જે પ્રકારનું કમ્ફર્ટ ઈચ્છીએ છીએ, જે પ્રકારની પ્રાપ્તિઓ આપણે ઈચ્છીએ છીએ તે તરફ આપણે જઈ શકીએ. પણ લતાજીનું જીવન એક એવા પ્રકારની સાધકનું જીવન છે કે આપણને થાય કે આ કેવી રીતે શક્ય બન્યું. એમના અંગત જીવનના જે પ્રશ્નો શરૂઆતમાં જે કંઈ થયા, 13મા વર્ષે પિતાજી જતા રહે અને એમને બહેનો ને એ બધાની અંદર મોટા એ સૌથી નાનો હૃદયનાથ મંગેશકર. હવે તેની વચ્ચે શું કરવું, તો એમણે શરૂઆતમાં તો અભિનય કર્યો, પછી ગાવાનું શરૂ થયું. આવી વ્યક્તિ આપણને થાય કે સમગ્ર ભારત અને ભારતીય સ્ત્રીના મનોભાવ, અનેક પ્રકારના મનોભાવ, બાળક તરીકેના મનોભાવથી માંડીને વૃદ્ધા તરીકેના, આપણે જાણીએ છીએ કે પુરુષોના ચરિત્ર કરતાં સ્ત્રી ચરિત્ર છે ને એ બહુ સંકુલ અને બહુ સમૃદ્ધ હોય છે. તેના ભાવ વ્યક્ત કરવા હું માનું છું કે એક નવા પ્રકારની સેન્સ જોઈએ. આ આપણું ભારત તો એવું છે કે તમે જુઓ તો લોકલયમાં પણ અનેક પ્રકારના ગીતો લખાયા છે. આપણે ત્યાં તો મરસિયા પણ છે અને હીર પણ છે, અને તો અનેક પ્રકારની ગાયકી તમે વિદેશમાં જે ગવાતું હોય તે અને આપણે ત્યાં ગાવાનું હોય તેની બહુ બધી ચેલેન્જીસો છે. એ લતાજીએ કેવી રીતે કેળવ્યું એ આપણને પ્રશ્ન થાય. પણ તમે કોઈ પણ ગીતમાં તમે પ્રવેશો અને તમને થાય કે એ ગીત વડે એ જે ગાનારનું જે પડદા પર છે એનું ચરિત્ર કેવી રીતે તાદસ થાય છે. એ ચાહે ભાઈ બત્તુર અબ જાએંગે કિતને દૂર, તમે જાએંગે શબ્દ જે રીતે બોલે છે ને, તો આવું તો તમે મદન મોહને કમ્પોઝ કરેલી હીર છે, હીર રાંઝાની, તમે તે સાંભળો કે માં મુझे अपने गले से लगा ले, તે તમે સાંભળો, તમને થાય કે દરેક ગીતે ભાવનું ચરિત્ર બદલાય, ગાયિકાનું ચરિત્ર બદલાય. આવું કેવી રીતે શક્ય બને? પણ આ પૂર્ણ પ્રવેશ જ્યારે હોય ને ત્યારે જ આ બને. આત્મકથા શબ્દ સાંભળતા જ ઘણાના કાન ઊંચા થઈ જાય છે અને મન ઉત્તેજના અનુભવવા માંડે છે. આત્મકથાને ઘણા લોકો એક સેન્સેશનલ સાહિત્ય પ્રકાર તરીકે જુએ છે. ઘણા બધા એવી અપેક્ષા રાખે છે
કે આત્મકથાકાર એવું કશુંક ખાનગી કબૂલે જે તેની જિંદગીમાં કોઈને કહેવાયું ન હોય. જાણે સાચવીને રાખ્યું હોય કે આત્મકથા હું લખીશ ત્યાં સુધી મારે કોઈને કહેવું નથી. હકીકતે આ ખ્યાલ બહુ ખોટો છે અને પ્રકાશકોએ પોતાના લાભ માટે ફેલાવ્યો છે. આત્મકથા અનેક રીતે લખાતી હોય છે અને ઘણા ભાગે તે સ્મૃતિકથા હોય છે. પસંદગીની સ્મૃતિકથા. પોતે જે કાર્યો માટે ઓળખાતા હોય તે કાર્યો જીવનના કેવા કેવા સંજોગોમાં કેવા કેવા પડકારો વચ્ચે પાર પાડ્યા અને તે દરમિયાન કેવા કેવા લોકો વચ્ચે સંબંધ રચાયા, તૂટ્યા, તે દરમિયાન પોતાનું વ્યક્તિત્વ કેવી રીતે વિકસ્યું યા સંકોચાયું. આમ તો આત્મકથાકાર વ્યક્તિત્વ સંકોચાયું હોય તે વાત વધારે નહીં લખે, કારણ કે કોઈ પોતાના વિશે નબળું શા માટે કહે. પોતાના કાર્યમાં કેવી રીતે નિખરતા ગયા તેની વાતો હોય છે. લતા મંગેશકરે ક્યારેય આત્મકથા લખી નથી અને હકીકતે કળાકાર માટે પોતાની કળા જ તેમના આત્માનું કથન હોય છે. કોઈ કહેશે લતાજી તો પાર્શ્વ ગાયિકા હતા તો તેમાં કેવી રીતે આત્મકથન પ્રગટ થઈ શકે? પણ હું દૃઢતાપૂર્વક માનું છું અને પૂરી આત્મપ્રતીતિ સાથે માનું છું કે ગાયક યા ગાયિકાનો અવાજ, તેનો સ્વર સ્વયં એ ગાયક યા ગાયિકાના આત્માના ચરિત્રને પ્રગટ કરનારો હોય છે. એક ગીત માટે આશા ભોસલે યા ગીતા દત્ત કે શમશાદ બેગમ કે સુમન કલ્યાણપુર પસંદ થાય અને લતાજી પસંદ થાય, તે વચ્ચેનો ફરક સમજો તો સમજાશે કે સ્વર કઈ રીતે આત્માની છબી રજૂ કરે છે. તમે રૂલા કે ગયા સપના મેરાનો આરંભિક આલાપ જે છે તે સાંભળો કે મોહે ભૂલ ગયે સાંવરિયા, આવન કહ ગયે અજહુ ન આયે, લીન મોરી ખબરિયા, યા वो है जरा खफा खफा કે નીંદિયું ચુરાએ હૈ. સાંભળો અને કહો કે તે અન્ય અવાજમાં તમે કલ્પી શકો ખરા? એક ગીત તમે ગાવાની શાસ્ત્રીયતા, નિયમ મુજબ પ્રોફેશનલ શિસ્ત ને કૌશલ્યથી ગાવો તેટલા માત્રથી ગવાતું નથી. ઘણા બધાને સંગીત શીખીને આવતા હોય તો એમ કે હું આટલું પાસ થયો. એ તમે કૌશલ્ય એનું શીખ્યા, તમે ગીત શીખ્યા છો, ગાવાનું શીખ્યા છે એવું ન કહેવાય. એ ગીતને ગાયિકા અંદરથી કઈ રીતે કન્સીવ કરે છે તેના આધારે તેના ભાવની સૂક્ષ્મતા પ્રગટતી હોય છે. લતાજીએ ભારતીય સ્ત્રીના મન અને આત્માને અનેક રીતે સ્પર્શ્યો છે. તેઓ ભારતીય સ્ત્રીના આત્માના પ્રતિનિધિ સ્વર છે. આ હું એકદમ સભાનતાથી કહું છું કે ભારતીય સ્ત્રીની આત્માના તેઓ પ્રતિનિધિ સ્વર છે. હિન્દી ફિલ્મના પાર્શ્વ ગાયિકા હોય તે જો વ્યક્તિ તરીકે મર્યાદિત રહી જાય તો એ સ્વર લોકમનનો બની ન શકે. એટલે કે એ માત્ર સિનેમા ગીતના એ ગાયિકા નથી રહ્યા. તમે એ જો એટલા જ મર્યાદિત હોત તો આટલા બધા વર્ષથી 1942માં એમણે ગાયું પ્રથમ, ત્યારથી આજ સુધી લોકોના મનમાં, તમે આ દેશમાં ગમે તે જાઓ, તમે હિમાલયના પહાડ ચડતા હોય ને ત્યાંનો કોઈ હિમાલયવાસી હશે ને તો તે પણ સાંભળતો હશે, ગાતો હશે તો લતાજીને તમને ગાતા તમે સાંભળી શકશો. તમે ઓરિસ્સામાં જાઓ તો પણ કે બંગાળમાં જાઓ તો પણ, અને લતાજીએ કુલ 36 ભાષામાં ગીતો ગાયા છે. એટલે લતાજી તમને ક્યારે કોઈને ગાવાનું મન ક્યારે થાય? હું કિશોર કુમારને ક્યારે ગાઉં, કે રફી સાહેબને ક્યારે ગાઉં, કે મુકેશજીને ક્યારે ગાઉં, કે મન્ના ડેને ક્યારે ગાઉં? જો મારી અંદર કોઈ એક ભાવ ઉલટફેર આવી રહ્યો હોય અને એ જે ભાવ છે તે પેલો ગીતકાર અને પેલા ગાયક તે બે એ ભાવને વ્યક્ત કરે એવું કશુંક મારા માટે રચ્યું હોય તો હું અચાનક ગાઈશ, અન્યથા હું નહીં ગાઉં. હું એકલો પડી જાઉં અને મને ખબર ન હોય અને અચાનક કોઈ એક ગીત
મારી અંદર આવી પડે, મને ખબર ન હોય કે મેં ક્યારે ગાવાનું શરૂ કર્યું. એ ચમત્કાર પેલા ગીતનો હોય છે, ગીતકારનો હોય છે, ગાયકનો હોય છે અને સંગીતકારનો હોય છે. તો કહેવાનું એ કે લતાજીએ દેખીતી રીતે આત્મકથા નથી લખી, પણ તેમના ગાયેલા ગીતો તેમનું આત્મકથન છે. અને તેટલું પૂરતું ન લાગે તો તેમને કેન્દ્રમાં રાખી થયેલા કેટલાક પુસ્તકોમાં તેમના આત્માને વાંચી શકો. એક પુસ્તક છે લતા મંગેશકર ઇન હર ઓન વોઇસ, એ નસરીન મુન્ની કબીરનું મેં અગાઉ કહ્યું. તેમાં તેમણે લતાજી સાથે, નસરીન મુન્ની કબીર બહુ સારા આમ વિદેશમાં રહે છે, પણ તેમણે ઘણા બધા વિશે આવા પ્રકારના પુસ્તકો કર્યા છે, જેની અંદર ધારો કે સલીમ જાવેદ વિશે કર્યું છે, તો બંને સાથે જાવેદ અખ્તર સાથે એમણે લાંબી જે વાત કરી હતી તેનું એવી રીતે પુસ્તક થયું છે. ગુલજાર સાહેબ સાથે, વહીદા રહેમાન સાથે આવા પ્રકારના એમણે પુસ્તકોની આખી શ્રેણી કરી છે. બીજું પુસ્તક છે સ્વર કોકિલા લતા મંગેશકર. ત્રીજું પુસ્તક છે પદ્મા સચદેવ લિખિત લતા મંગેશકર એસા કહા સે લાऊं. એક અન્ય પુસ્તક છે લતા દીદી અજીબ દાસ્તા હૈ ये. હજુ બીજા પુસ્તકો પણ છે, પણ મારી લાંબી યાદી નથી આપવી. આપણા હરીશ રઘુવંશી હમણાં ગયા વીકે જ વિદાય પામ્યા, જે બહુ નાની નાની વિગતોમાં જ વાત કરતા હતા, બહુ ચીવટથી એ કહેતા. પણ ક્યારેક જ્યારે કલાકારની વાત થતી હોય તો વિગતો એક તરફ રહેવી જોઈએ અને કલાકારે જે કંઈ એચીવ કર્યું છે કળાની ભૂમિકાએ, તે આપણા માટે પ્રથમ બનવું જોઈએ. ઇન સર્ચ ઓફ લતા મંગેશકર જે હરીશ ભીમાણીનું છે, અને એક ખૂબ અગત્યનું અન્ય પુસ્તક તે રાજુ ભારતન લિખિત લતા મંગેશકર, એ બાયોગ્રાફી. હવે એ પુસ્તક મળતું નથી, પણ બહુ જ મહત્ત્વનું પુસ્તક છે. લતાજી આ પુસ્તકોમાં અનેક રીતે વ્યક્ત થયા છે. આ સિવાય શ્રી રામચંદ્રની આત્મકથા છે, જેનું નામ છે માઝ્યા જીવનાચી સરગમ. 1977માં તે પ્રગટ થયેલી, અને કહેવાય છે કે તેની બીજી આવૃત્તિ યા અન્ય ભાષામાં તેનો અનુવાદ ન પ્રગટ થયો એનું કારણ લતાજી છે. આવું લાંબા સમયથી કહેવાય છે, કારણ કે એમાં લતાજી વિશે જે લખાયેલું હતું પછી લતાજીએ એ પ્રગટ ન થવા દેવાય દીધું એવું કહેવાય છે. લોકો ગાંધીજી વિશે, જવાહરલાલ નહેરુ વિશે પણ પોતાની ઈચ્છા મુજબનું કહી શકે, તેમ લતાજી વિશે પણ કહી શકે. જાહેર વ્યક્તિત્વ બનો તો આવું બધું બને, અને જે કહેવાય તેમાં સત્ય અને કલ્પનાનું મિશ્રણ ભળી જાય. શ્રી રામચંદ્રએ જે લખ્યું છે તેની વાત પછી કરીશું અથવા નહીં કરીશું. આપણે આજે જે વાત કરીશું તે યતીન્દ્ર મિશ્રના પુસ્તક લતા સુરગાથા આધારે 639 પૃષ્ઠનું એ પુસ્તક છે, અને તે યતીન્દ્ર મિશ્રએ 6 વર્ષ સુધી લીધેલી દીર્ઘ મુલાકાતનું પુસ્તક છે. આ ઇન્ટરવ્યૂ માટે તેઓ દિલ્હીથી સતત આવતા અને વાતચીત રેકોર્ડ કરતા. લતાજીએ આટલી સમગ્રતાથી ક્યારેય કોઈ સાથે વાત કરી નથી. ઇન્ટરવ્યૂમાં તેમણે જે કહ્યું તે આત્મકથન છે. આત્મકથા લેખન પણ એક કળા છે. તમારી પાસે એ અભિવ્યક્તિની ભાષા હોવી જોઈએ. પોતાની અત્યંત સંકુલ વાત કેવી રીતે કહી શકો તેની આવડત હોવી જોઈએ. સ્મૃતિ હોવી જોઈએ, કારણ કે સામાન્યપણે આત્મકથા 65-70 વર્ષ પછી સામાન્યપણે લખાતી હોય છે, કારણ કે ત્યાં સુધીમાં તમારું જીવનમાં થોડુંક સંચિત, થોડુંક ભેગું થયું હોય કે હા તમે મારી આત્મકથા વાંચો, જાણો, એટલી સામગ્રી ભેગી થઈ હોય એટલે લખાતી હોય. પણ તે દરમિયાન તમારી સ્મૃતિ ઘણી બધી નબળી પડી ગઈ હોય. ક્યારેક આપણને જે બહુ મહત્ત્વનું લાગતું હોય એક સમયે, તે અમુક ઉંમરે ગયા પછી આપણે ફિલોસોફાઇઝ કરતા હોય કે હવે જવા દો ને, એ વાત મારે ક્યાં કહેવી છે. આ રીતે એડિટિંગ અનેક રીતે થતું હોય છે, પોતાના કામનો અને પોતાનો. એટલે શું કહેવું, શું નથી કહેવું, એનો આત્મવિવેક તે વખતે હોવો જોઈએ.
યતીન્દ્ર મિશ્ર સાથેની વાતચીતમાં લતાજીએ પોતાના જીવનના પ્રથમ તબક્કા, કુટુંબ, પિતાજીનો પ્રભાવ, કારકિર્દીના વિવિધ તબક્કા, પોતાના સુખ દુઃખ સહિત ઘણી બધી વાતો કરી છે. એ બધું તો તેના માટે તો આ પુસ્તક વાંચવું પડે. આખું જો કરવા જઈએ તો આપણે મને લાગે કે આપણે શ્રેણી કરવી પડે એવું છે. લતાજીને મરાઠીમાં ગાન સરસ્વતી કહેવાયા. પહેલાં હું તેમના જીવન વિશે થોડી વાત કરી લઉં અને પછી આત્મકથન. સૌ જાણે છે કે તેમની પહેલી મોટી ઓળખ પાર્શ્વગાયિકા તરીકેની ઓળખ જે ગીતથી બની છે. તે ગીત છે 1949ની ફિલ્મ મહલના ગીત આયેગા આને વાલાથી. સંગીતકાર હતા ખેમચંદ પ્રકાશ, ગીત લખેલું નકશબે. તમને તેના શબ્દો સાંભળતા લાગશે કે લતાજીના આગમન માટે જ લખાયા છે. ઘણી વખત આ સુયોગ માત્ર હોય છે, એવું હોતું નથી. ખામોશ હે જમાના, ચૂપચાપ હે સિતારે, આરામ સે હે દુનિયા, બેકલ એટલે કે વ્યાકુળ, બેકલ હે દિલ કે મારે, ऐसे में कोई आहट इस तरफ आ रही है, जैसे कि चल रहा हो मन में कोई हमारे. ઇમેજરી તમે જુઓ કે નકશબ આપણે એમ કે આ બધું મોડર્ન પોએટ્રીમાં વધારે આવ્યું, પણ એવું નહીં. જૈસે કે ચલ રહા હો મન में कोई हमारे, या दिल धड़क रहा है इस आस के मारे, आएगा 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 आने वाला आएगा. આ જે 3 વખત જે આવર્તન થાય છે, આએગા આએગા આએગા, ત્યાર પછી આવે આને વાલા આએગા. તમને જે રીતે લતાજીએ ગાયું છે તો તમને જે આ પ્રતીક્ષા છે અને લયમાં પ્રગટ થતી પ્રતીક્ષા છે. માણસ જ્યારે થાકે ને તો ત્યારે એના શરીરનો એક લય એની સાથે જોડાઈ જતો હોય છે. ઉદયશંકર જે આપણા બહુ મોટા નૃત્યકાર હતા, તેઓ નૃત્યની જે એમની શાળા હતી તેની અંદર તેઓ બધાને પહેલાં એવું કહેતા, રોજ સવારે કલાક બધાએ ચાલવાનું. એ શા માટે ચાલવાનું? જે નૃત્યકાર હોય તેણે 1 કલાક તેને ચલાવતા. એટલા માટે ચલાવતા કે તમે ચાલો ત્યારે તમારી બોડીની રિધમ, તમારો પગ, મારો પગ જે રીતે ચાલતી વખતે પડતો હોય કે કમલેશભાઈનો જે રીતે પડતો હોય એનામાં ફરક હોય છે. તમારી બોડીનો એક ઇનર લય હોય છે. તે તમે જો તમે નૃત્યમાં છો ને તમે તમારી બોડીનો લય તમે પારખી ન શકો તો તમે નૃત્ય ન કરી શકો. તો આ એની જ આ વાત છે કે આએગા 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 આને વાલા આએગા. તમને આ ગીત એવી રીતે લતાજીએ ગાયું કે ત્યાર પછી ગાવાનું સાયન્સ શું છે, કે સ્વર કેવી રીતે લગાવટ થઈ શકતો હોય છે તેનો લોકોને, અલબત્ત તે પહેલાંએ નૂરજહાં તો તે વખતે બહુ મોટા ગાયિકા હતા, પણ અને દિલીપ કુમાર તો પહેલાં કહ્યું પણ હતું કે તેરે અંદર દાલ કી બૂ આ રહી હૈ. લતાજીને એમ જરા ટીકા થતી હતી કારણ કે એમના મરાઠીપણું આવશે, પણ આપણે જોયું કે મરાઠીપણું ન આવ્યું કારણ કે એ સ્વર શુદ્ધિ. આમે એમની માતાનું નામ, મમ્મીનું નામ શુદ્ધમતી હતું. આપણા ગુજરાતી હતા પણ શુદ્ધમતી નામ હતું. આપણને ક્યારેક થાય કે તમે જે કુટુંબમાં જન્મો છો એ કુટુંબ તમને કઈ કઈ રીતે પોષવા માટે જાણે આવેલું હોય. લતાજીને પોષવા માટે, લતાજી આવા ગાયિકા બને એ માટે એમને જે રીતના પિતાજી મળ્યા, જે રીતે એમના મા મળ્યા, જે રીતે એમના બેન ભાઈ મળ્યા, આપણને થાય કે એ એક ઈચ્છતા હતા બધા કે આ લતાજી જન્મે. એટલે ઘણી વખત કુદરત છે ને
એક આત્મા તૈયાર થતો હોય તો એ આત્માની અંદર એ માત્ર એ વ્યક્તિનું નથી હોતું, એક તેની આસપાસ જે રચાયેલું એક હોય ને તે સમયનો સમાજ હોય, કુટુંબ પ્રણાલી હોય, તેમાંથી એક આત્માનો જન્મ થતો હોય. અને લતાજી એક એવા કુટુંબનો એવા એક જે કેટલાક આત્માઓ ભેગા થયા હતા તેનું એક શ્રેષ્ઠતમ તમે કહી શકો એ રીતે છે. લતાજીએ માત્ર 6 વર્ષની ઉંમરે પ્રથમ રાગ દીક્ષા પ્રાપ્ત કરેલી અને જે પહેલો રાગ શીખેલા તે પુરિયા ધનાશ્રી. એ રાગ જેના આધારે તમને એક ગીત યાદ દેવડાવું, મેરી સાંસો કો જો મહેકા રહી હૈ, એ ગીત તમે જાણો છો. वो पहले प्यार की खुशबू तेरी सांसों से आ रही है, બદલતે રિશ્તેનું આ ગીત છે. આ રાગ તેમને તેમના પિતાજી અને તેમના પહેલા સંગીત ગુરુ અપ્રતિમ નાટ્યકર્મી ગાયક પંડિત દીનાનાથ મંગેશકરે શીખવાડેલો. આમ તો જે નાટ્યકારો હોય તેની આગળ પંડિત નથી લાગતું હતું, પણ આ પંડિત હતા. અને તેમની જે નાટ્ય કંપની છે તેનું નામ પણ નાટ્ય કંપની નહીં હતું, સંગીત સાથે જોડાયેલું હતું. પહેલો રાગ શીખ્યા તે જ ભારે જટિલ હતો, એ જ તાલીમનો ખરો આરંભ હતો. સામાન્યપણે દરેક ઘરાનામાં નવોદિત ગાયક યા ગાયિકાને ભૈરવ, ભૂપાલી, યમન જેવા રાગો શીખવાડાતા હોય છે. પુરિયા ધનાશ્રી સંધિ પ્રકાશ રાગ છે. એ સ્વરમાં થોડો પ્રકાશ છે, થોડું અંધારો અને સાંજનો અનુભવ છે. દિવસ પૂરો થવામાં છે, રાત શરૂ થવામાં છે. આ સમયે એક જુદા જ પ્રકારની એકલતાથી મન ઘેરાતું હોય છે ને સ્વરના શરીર પર સમણાના ઝીણા ઝીણા પીછા ઉગવા માંડે છે. લતાજીએ એક દુર્લભ અને ઓછા પ્રચલિત રાગથી સંગીતની સાધના શરૂ કરેલી. એ રાગમાં તેમની નૈસર્ગિક ગાયન પ્રતિભા ધીમે ધીમે જાગવા માંડી. લતાજીને ખબર નહીં કે તેઓ કેવા સૂર આંગણમાં પ્રવેશી રહ્યા છે. તેમના પિતાજીને ખબર નહીં કે આ રાગ દીક્ષા, આ સ્વર દીક્ષા તેમની દીકરીને ક્યાં લઈ જશે. ઈશ્વરની યોજના આપણા આ દેશને એક ગાન સરસ્વતી ધરવાની હશે એટલે લતાજી એવા પિતાના દીકરી તરીકે જન્મ્યા હશે. બાકી પુરિયા ધનાશ્રીનો રાગ વિસ્તાર મંગળ યા આનંદ સુધી નહીં, પણ વિરહ અને શાંતિ રચનારો છે. પણ તમે જુઓ કે લતાજીનું ઘડતર કઈ કઈ રીતે થયું. પંડિત દીનાનાથ મંગેશકરની નાટક કંપનીનું નામ હતું બલવંત સંગીત મંડળી. નાટક મંડળી છે પણ સંગીત મંડળી. તેમણે તે વખતે સૌભદ્ર નામનું નાટક ભજવેલું. દીનાનાથ મંગેશકર તેમાં અર્જુન બનેલા અને 9 વર્ષના લતાજી નારદની ભૂમિકામાં હતા. આ એમનું પ્રથમ જાહેર પ્રદર્શન આપણે કહીએ, પણ એ અભિનેત્રી તરીકેનો. લતાજીના મા શુદ્ધમતીએ તેમને સજાવીને મંચ ઉપર મોકલાવ્યા હતા. એટલે પહેલો મેકઅપ જો કોઈએ કર્યો હોય એમને તો એમની માએ કર્યો છે. શૃંગારમાં પિતાંબર અને હાથમાં એક તંબુરો. લતાજીએ નાટક શરૂ થવા પહેલાં એમના પિતાજીને કહેલું, તમને જેમ કાયમ વંશમોર મળે છે તેમ મને પણ આજે વંશમોર મળવાનું છે, એ નક્કી. 6 વર્ષની દીકરી આટલી વાત કરી શકે છે. પિતાજી તેમને જોઈ રહ્યા. દીકરીને પોતાના ગાવા પર એટલો વિશ્વાસ છે કે વંશમોર મળશે. અંદરથી પિતા છલકાયા, પણ પિતા આવું પ્રગટ નહીં કરે. લતાજીએ ગાયું પાવના વામના યામના, અને સાચે જ વંશમોર થઈ ઉઠ્યું. આ પહેલું વંશમોર હતું. પછી આખા દેશે અને દુનિયાએ વંશમોર કર્યા. લતાજીએ જાહેરમાં ગાયેલું આ પ્રથમ ગીત છે, પાવના વામના યામના. હું મારા વક્તવ્યમાં આગળ વધું તે પહેલાં થોડી સ્પષ્ટતા કરવા માગું છું કે આ બધી જે પૂર્વજીવનની અને બીજી વાતો હું કહીશ તે એટલા માટે કે લતાજીના આત્મકથન ભાવે
લતાજી આત્મકથન ભાવે જે કંઈ કહી ગયા છે તેને આધાર મળે, સંદર્ભ મળે. આમ તો આ 6 વર્ષની ઉંમરે રાગ દીક્ષાની વાત પણ લતાજીની જ કહેલી છે અને નાટકમાં પ્રથમવાર અભિનય કરતાં જે ગાયેલું તે વાત પણ તેમની જ છે. ખેર, લતાજીની અભિનય અને ગાયન ક્ષમતાને તરાશવા જે બીજું નાટક લખાયેલું તે ગુરુકુલ, જેમાં કૃષ્ણ સુદામા સંબંધની વાત હતી અને તેમાં લતાજી કૃષ્ણ બનેલા. લતાજીના નાના બેન મીના ખાડીલકર એટલે ચોથા સુદામા બનેલા. લતાજી અભિનય અને ગાયન બંને સાથે સાથે જ શીખ્યા છે અને તેના પરિણામે જ તેમના ગાયેલા બધા ગીત અભિનય ગીત બની શક્યા છે. ગાયન અને પાર્શ્વગાયનનો ફરક એ જ છે. કિશોરી અમોનકર, ગિરિજા દેવી, સિદ્ધેશ્વરી દેવી સરસ ગાઈ શકે, પણ તે પાર્શ્વગાયન ન બની શકે. પડદા પરના પાત્રની મનોકથા ગીત વડે પ્રગટતી હોય અને તેમ ન બને તો પાર્શ્વગાયન સિદ્ધ નથી થતું. લતાજી સૌ પ્રથમ નાટ્ય સંગીત નાટકમાં અભિનય સાથે ગાયન શીખ્યા છે. એટલે કે એમનું શરૂ થયું, તેમણે ગાયન અને અભિનય એટલે જ્યારે એ ગીત તેમણે શરૂઆતમાં ગાવાની શરૂઆત કરી તો અભિનય સાથે જ તે ગાતા. એટલે આપણે કહીએ છીએ કે કિશોર કુમાર આટલું સરસ કેમ ગાય છે, તો આપણે જાણીએ છીએ કે કિશોર કુમાર ગાવાનું એમણે તો શરૂઆત તો ત્યારથી કરેલી, પણ આપણે આરાધનાથી જ્યારે જાણવાનું શરૂ કરીએ છીએ તે પહેલાં તો એક સ્ટાર અભિનેતા તરીકે તેમનું બહુ મોટું સ્થાન બની ચૂકેલું હતું. જો તે ન હોય તો એક ચતુર નારવાળી જે વાત છે તે બની પણ ન હોય એવું છે. એટલે જે અભિનય અને ગાયન બે ભેગા થાય ત્યારે શું ચમત્કાર થાય, અને પાર્શ્વગાયનની અંદર જો એ ચમત્કાર ન થાય તો એ ગીત બીજા સુધી પહોંચે નહીં. તેમની ગાયન શિક્ષા કઈ રીતે આગળ વધી તે સમજવું બહુ જરૂરી છે. 1940 યા 41માં પંડિત દીનાનાથજી લતાજીને રેડિયો પર ગાવા દિલ્હી લઈ ગયેલા. ત્યાં લતાજીએ આલી રે મેં જાગી સારી રેન અને રાગ યમનમાં રાધાગર મિલિંદ જય જય, મધુ મિલિંદ જય જય એ બે ગીત તેમણે રેડિયો પર ગાયેલા. આ એમનું પહેલું રેકોર્ડિંગ હતું. આ રેકોર્ડિંગના 1 વર્ષ પછી 24 એપ્રિલ 1942માં પંડિત દીનાનાથ મંગેશકરનું અવસાન થયું. લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929માં, એટલે તેઓ ત્યારે ફક્ત 13 વર્ષના. સંતાનોમાં સૌથી મોટા, પછી 3 બહેન, 1 ભાઈ. હવે જીવન ઘડતરના સીધા બીજા તબક્કામાં નિયતિએ તેમને પલોટવાનું શરૂ કર્યું. આપણે ગાયકને ગાયનથી જ ઓળખીએ, અભિનેતાને અભિનયથી જ ઓળખીએ, પણ તેમના એ અંગત જીવનની, તેના અંધારા અજવાસની સાવ નીચી અંગત કથાઓ હોય છે. એ સમય દરમિયાન તમે કેવા છો, તમારી કેવી પ્રકૃતિ છે, કેવી પ્રતિભા છે, જીવન વિશેની કેવી સમજ લઈને તમે આવ્યા છો તે સમજાતું જતું હોય છે. લતાજીએ આયેગા આને વાલા 1949ની ફિલ્મ માટે ગાયું. પિતાજીના મૃત્યુ બાદ 7 વર્ષે મહલ ફિલ્મની રેકોર્ડ બહાર પડેલી ત્યારે જો કે ગીતના ગાયિકા તરીકે લતા મંગેશકર નહીં બલકે કામિની છપાયેલું, કારણ કે એ ફિલ્મમાં મધુબાલાનું નામ કામિની છે. મતલબ કે લતાજીએ કામણ કરવા શરૂ કર્યા તે કામિની નામે. મતલબ કે લતાજીનું પહેલું ગીત કામિનીએ ગાયું છે. પણ એ ગીત સાંભળીને નરગિસના માં, જે પોતે પણ ગાયિકા હતા, જદ્દનબાઈ ખુશ થઈ ગયેલા અને વિશેષ કરીને તેમાં બગેર જે રીતે તેમણે ઉચ્ચારણ કર્યું હતું તેની પર એટલા ખુશ થઈ ગયેલા કે એમણે કહેલું કે એસા તલફુઝ હર કિસી કે પાસ નહીં હોતા બેટા. તો
આટલી ઉંમરે તેઓ ગાય છે અને આરંભનું ગીત છે, તો પણ ઉર્દુ ઉચ્ચારણ આટલા એમના શુદ્ધ છે. લતાજીના ઉર્દુ ઉચ્ચારણ, બંગાળી ઉચ્ચારણ, પંજાબી ઉચ્ચારણ, ગુજરાતી ઉચ્ચારણ, મરાઠી ઉચ્ચારણ, તમે બીજા 36 ભાષામાં જે કુલ ગાયેલા છે તે તમે ગીતો સાંભળો તો પણ તમને લાગશે કે એ ગીત એ ભાષાનું જે કોઈ જાણતું હોય તેણે જ ગાયા હશે. એટલે એ કોઈ પણ ભાષામાં પ્રવેશે ત્યારે એ આટલી શુદ્ધિ રાખે. મુકેશજી જ્યારે ગાય કે આ પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે તો એ જૂનું જૂનું એવું કરે છે. આપણને મુકેશજી પ્રત્યે આદર છે એટલે આપણે ચલાવી લઈએ, અને ગુજરાતીઓ તો ઘણું ચલાવી લેતા જાણે છે એટલે ચલાવી લે, પણ એ જૂનું જૂનું ન ચાલી શકે. આટલી ઉચ્ચાર શુદ્ધતા તમને શુદ્ધમતીના દીકરીમાં જ જોવા મળે. ગાયન એટલે શું તે વિધાની સૂક્ષ્મતા, ટેકનિકાલિટી, ભાવ પ્રદર્શન, રાગ શુદ્ધતા, રેકોર્ડિંગ વખતે ક્યાંથી ઇન્ટરલ્યુડ શરૂ થાય છે, ક્યાં પૂરું થાય છે, રેકોર્ડિંગ દરમિયાન માઇકથી કેટલા દૂર ઊભા રહેવું, કેટલા પાસે રહેવું. કારણ કે એમને અનિલ બિસ્વાસે શીખવેલું હતું, તો એમણે આની અંદર લખ્યું પણ છે કે ગીત ગવાતું હોય ત્યારે વચ્ચે જે શ્વાસ છોડવાના આવે એ શ્વાસ જો આ માઇક પકડી લે તો એ તો ગીતમાં દોષ પ્રવેશેલો કહેવાય. તો ગીત ગાતી વેળા તમારે શ્વાસ લેવાનો હોય તો ક્યારે શ્વાસ લેવાનો. ઘણી વખત એમણે બહુ જ લાંબા અંતરા, બહુ જ લાંબી પંક્તિઓવાળું ગાયું છે. તમને થાય કે આટલા મરોડવાળી આ પંક્તિ છે તે તેમને કેવી રીતે પાર પાડી. આપણે જ્યારે સાંભળતા હોય ત્યારે એવું ન થાય, પણ તમારે એની સાથે જરાક જાતે ગાઈ જોવાનું તો તમને થશે કે આ વચ્ચે તો તમે ફાટી પડો. આ થાય કે આ વસ્તુ શક્ય નથી એવું છે. પણ લતાજી કે રફી સાહેબ, મુકેશજી વિશે એવું નહીં કહું, મુકેશજીનો અવાજ જબરજસ્ત હતો, પણ મર્યાદિત રેન્જનો અવાજ હતો. તેમની ગાયકીમાં પણ આટલું વૈવિધ્ય નહીં હતું, પણ એમના જેવો અવાજ હોવો ને, આપણે એ ગાય અને તમારી છાતી ચિત્તમાં ઓ જાને વાલે હો શકે તો લौट के आना તમે ગાય તો તમારે એ ગીત બધું જાણે કાપીને એટલું બધું અંદર ઉતરી જાય. એ કેટલાક કુદરતે આપેલા અવાજ હોય છે, પણ અવાજ સુંદર હોય એટલે ગાયકી સુંદર હોય એવું ન માનવું. એમાં બે ઉત્તમ ઉદાહરણો આપણને લતાજી અને રફીમાં મળે. કિશોર કુમાર આપણને ખૂબ ગમે, પણ તોય આપણે કહી શકીએ કે રફીવાળી વાત છે ને એ રફીમાં છે. આ કૌશલ્ય જ ગાયકને મહાન બનાવે છે. લતાજીએ પોતાના ગીત વડે અનેક સ્વર ચહેરા રચ્યા છે, જેની પર તેમના ગીતો ફિલ્માવાયા. તે કલાકાર અને તે પાત્રોનો આત્મા એ ગીતમાં પ્રગટ થયો છે. લતા મંગેશકર એક અપૂર્વ વ્યક્તિત્વ હતા, સાચે જ અપૂર્વ હતા. અને તેમનો મહિમા કરતા પુસ્તકો લખાવા શરૂ થયા તેની પહેલાં વી શાંતારામે ઠેઠ 1953માં તીન બત્તી ચાર રસ્તા નામની ફિલ્મ બનાવેલી. તેમાં કોકિલા નામનું પાત્ર એમણે સર્જેલું જે લતાજી ઉપર હતું. એમણે તે વખતે કહ્યું નહીં હતું, પણ ફિલ્મ રજૂ થઈ બધા કહે કે આ તો લતાજી લાગે છે. અને ત્યારે વી શાંતારામે કહ્યું કે હા, આ મેં પાત્ર તમારી પર, અને એ કોકિલા છે. કોકિલા પોતે જ સૂચવે છે કે એ ગાયિકાનું જ નામ હોઈ શકે. સંધ્યાએ એ ફિલ્મમાં એ પાત્ર ભજવેલું, અને ફિલ્મની અંદર પણ એક ગાયિકા છે જેનો અવાજ રેડિયો પર સાંભળી એક કલાકાર એટલે કે કરણ દીવાન તેના પ્રેમમાં પડે છે. એટલે અવાજ સાથે જ પ્રેમમાં પડવાની વાત છે. સામે એ સ્ત્રી નથી, સ્ત્રીનો અવાજ છે. અને લતાજીએ સ્વયં કહ્યું છે કે મને સામે રાખીને જ એ પાત્ર શાંતારામજીએ ઘડેલું. અને હા,
તેમણે કહ્યું તે વખતે વી શાંતારામે કહ્યું કે હા, મારા મનમાં તું જ હતી. લતાજીએ જો કે સ્પષ્ટતા કરેલી કે એ પાત્ર જેવું છે સાવ તેવી હું નથી, અને આમ પણ કોઈની છબી રજૂ કરે તો તે કોઈની પણ એ પૂર્ણ ન હોઈ શકે. તમે એની કેટલીક રેખાઓ જ વર્ણવી શકો. ટોટાલિટીમાં તો હું માનું છું કે હું પણ મારા વિશે કહેવા માગું તો મને પણ મારું ખબર નથી કે હું કેવો છું, એવું છે. એટલે કોઈ પોતાને પણ કોઈ આત્મકથા પર લખે ને તો કે આત્માના તો કેટલા બધા સ્તર છે, જીવનની તો કેટલી બધી ભૂમિકા છે. તમે કઈ ભૂમિકાએ તમારા જીવનને પામ્યા તેટલું જ તમે લખી શકો. તમે ટોટાલિટીમાં એમ કંઈક લખાયું છે એવું ના હોય. લતાજીને લઈને રાજ કપૂરે તે વર્ષોમાં અજંટા નામની એમણે ફિલ્મ બનાવવાની વિચાર કરેલો, અને તેમાં લતાજીને જે પાત્ર ભજવવા કહેલું, પણ લતાજીએ કહ્યું કે મારે અભિનય નથી કરવો. અને પછી વર્ષો પછી સત્યમ શિવમ સુંદરમ બની ત્યારે લતાજી જીનતમાન બની ગયા હતા. પણ તેમાં એ વાત તો છે સ્વરના સૌંદર્યની વાત છે, જેના પ્રેમમાં પડી જવાય, પણ ગાનારી સ્વયંનું સૌંદર્ય નથી. આપણે કહી શકીએ કે લતાજીએ જીવનભર હજારો ગીતો વડે અભિનય કર્યો છે. ગુલજાર સાહેબે લતાજીને જ કેન્દ્રમાં રાખી નામ ગુમ જાયેગા, ચહેરા એ બદલ જાયેગા, મેરી આવાજ હી પહેચાન હે ગીત લખેલું. લતાજીએ કહ્યું છે કે જાણે તેમણે મારા મનની ભાવના લખી દીધી છે. આ ગીતની જેવી જ અમારા લોકોની જિંદગી છે, જેમાં અવાજ આખું વજૂદ બની જાય છે. પણ આટલું કહ્યા પછી તેમણે ઉમેર્યું કે આ ગીત મારા માટે જેટલું યોગ્ય છે એટલું સહેગલ સાહેબ, મુકેશ ભૈયા અને કિશોરદા માટે પણ સાચું છે. લતાજી આવો વિવેક જાણતા હતા. અહીં મને એક બીજી વાત કહેવાનું પણ મન થાય છે કે ફિલ્મોમાં અભિનય કરતાં કરતાં હીરો હિરોઈન પ્રેમમાં પડ્યા હોય અને લગ્ન પણ કર્યા હોય તેવા અનેક દાખલા છે. પ્રેમમાં પડ્યા પછી લગ્ન ન થયા હોય તેવા તો તેનાથી વધારે દાખલા છે. પણ હજારો યુગલ ગીત, પ્રેમ ગીતો સાથે ગાયા પછી પણ ગાયક ગાયિકા પ્રેમમાં પડ્યાના દાખલા તમને બહુ ઓછા મળશે, અથવા કહું કે નહીવત છે. સુગમ સંગીતમાં એવું છે આપણે ત્યાં કે નીનુ મઝુમદાર તો કૌમુદી મુનશીને તેવી જ રીતે પરણેલા હતા. બધાના નામ નથી દેવા, પણ આપણા સુગમ સંગીતમાં એવી જોડીઓ બની છે. પણ સિનેમા સંગીતની અંદર મુકેશ બચીબેનને પરણેલા તો બચીબેનને તો એવું કંઈ ગાયકીની જોડે કંઈ એવું હતું નહીં. રફી સાહેબનું પણ નહીં હતું, મહેન્દ્ર કપૂરનું પણ નહીં હતું, કિશોર કુમારનું પણ. એ પહેલાં એમના જે લગ્ન હતા તે અલબત્ત ગાયિકા હતા, પણ પછી તો કોઈ ગાયિકા નથી. મધુબાલા કંઈ ગાયિકા નહોતા, યોગિતા બાલી ગાયિકા નહોતા, અને લીના ચંદાવરકર પણ નહોતા. એટલે સામાન્યપણે આ બનતું નથી. લતાજી પ્રેમ વિશે બહુ બોલ્યા નથી, પણ શ્રી રામચંદ્ર સાથે, રાજસિંહ ડુંગરપુર સાથે તેમને પ્રેમ હતો અને તે શ્રી રામચંદ્રની આત્મકથામાં લખાયું છે. લતાજી ન પરિણ્યા તે વાત જુદી, પણ હૃદયના પ્રેમના અનેક ભાવો ગાનાર પ્રેમ વિના રહ્યા હોય એવું કેવી રીતે બની શકે? આપણા દરેક ફિલ્મી ગીતો આમ તો ભાવગીતો છે ને ગીતકાર ભાવ લખે છે, સંગીતકારો ભાવમય પંક્તિઓનું સ્વરાંકન કરે છે, અને ગાયક ગાયિકા તે ગાય છે. એ બધામાં માનવ ભાવ, માણસની લાગણી, માણસની સંવેદના તો મુખ્ય સ્ત્રોત હોય છે. કારણ કે મ્યુઝિકાલિટી, ઇન્સ્ટ્રુમેન્ટ કે તે બધું હોવું એ બધું બરાબર છે. સ્વરાંકન તમને સંગીતકાર આપે તે બધું જ બરાબર, પણ માણસ જે ગાય છે તે તો એના આંતરસત્વથી, એની અંદરની સંવેદનાથી ગાય છે. એક ગીતનો સ્વર પકડવાનો હોય તો એ અંદરની સંવેદનાથી ન પકડે તો તે પ્રગટ જ ન થાય. પાર્શ્વ ગાયન જોકે એક જુદી જ કળા છે. લતાજી ગાન અભિનય, પાત્ર અને પડદા પર અભિનય કરનારની છબી પોતાના ગીતમાં કેવી રીતે લાવતા તેની વાત તેમણે સ્વયં આ રીતે કહી છે: હું
અભિનેત્રીઓને લતાજી કહે છે કે હું અભિનેત્રીઓને અનેક રીતે જોતી અને સમજતી. ઘણીવાર મેં તેમને જણાવ્યા વિના તેમના પાત્રોને વાંચવાનો પ્રયાસ કર્યો છે, જેથી તેમની પર્સનાલિટીને સટીક રીતે ગાયનમાં રજૂ કરી શકું. આટલું કહ્યા પછી તેઓ બીજા મુદ્દા ઉમેરે છે જે લતાજીની ગાયકીને અને તે માટેની તેમની તૈયારીને સમજવામાં વધારે મદદ કરશે. તેઓ કહે છે, જ્યારથી મારું પ્લેબેક શરૂ થયું તે પહેલાં તો અભિનેત્રીઓ પોતાના ગીતો પોતાના માટે ગાતી હતી. નલિની જયવંત સ્વયં ગાયિકા અને અભિનેત્રી હતા, અને તમને આશ્ચર્ય થશે પણ તેમનું ગાવું ઘણું ઠીકઠાક હતું. લતાજી કહે છે તે ખૂબ સાવધાનીથી ગાવાનો પ્રયાસ કરતા. કામિની કૌશલને જુઓ, તે જ્યારે વાત કરતી ત્યારે તેમનો અવાજ પાતળો થઈ જતો. એટલે આ જે ઊંચા દરજ્જાના ગાયિકા હોય ને તે જ આ સમજી શકે કે હું ગાઉં ત્યારે મારો જે અવાજ હોય તે, હું વાત કરતો હોઉં ત્યારે મારો જે અવાજ હોય તે, હું વાત પણ હું કોની જોડે વાત કરું, સમયના કયા તબક્કે વાત કરું, ઘટનાના કેવા તબક્કે વાત કરું, મારા વોઇસ ટોન બદલાતા હોય છે. તો એમ કે કામિની કૌશલનો અવાજ જ્યારે વાત કરે ને ત્યારે બહુ પાતળો હતો. તો મેં એ અવાજ પકડ્યો, કારણ કે તે સમયે મારો અવાજ પણ પાતળો હતો, એટલે મારો અવાજ કામિની કૌશલ માટે પરફેક્ટ બની જતો. ત્યાર પછીની બધી જ અભિનેત્રીઓ કે જેમાં મધુબાલા, નરગીસ, મીના કુમારી વગેરે છે, બધા હું નામ નથી દેતો, તેમના માટે મેં બાકાયદા ધ્યાન દઈને એ રીતે ગાવાનો પ્રયત્ન કર્યો કે તે મારો નહીં તેમનો અવાજ હોય. લોકો ગીતો સાંભળીને જ નક્કી કરી લેતા, લતાજી કહે છે કે ગીતો સાંભળીને જ લોકો નક્કી કરી લેતા કે આ ગીત મધુબાલા પર ફિલ્માવાયું હશે, આ ગીત નરગીસ પર હશે, આ મીના કુમારી પર હશે. સાંભળનાર જો મારા ગાવાની રીત પરથી અભિનેત્રીને ઓળખી ન શકે તો મારું ગાવાનું ખોટું. લતાજી આ રીતે કહેતા હતા. તમે જુઓ કે લતાજી અભિનેત્રીઓ બોલે ત્યારે કેવા અવાજ થઈ જાય છે તેમના, તેની પર ધ્યાન આપે છે. અવાજનું પોતાનું એક સાયન્સ છે. અવાજ અનેક મનોભાવ અને મનોદશા વ્યક્ત કરે છે. તો લતાજી એ અવાજના વિજ્ઞાનને, મનોવિજ્ઞાનને જાણે છે. તેઓ તો લિપ મૂવમેન્ટની પણ વાત કરે છે. લતાજીએ ગીત જે ભાવની તીવ્રતા સાથે પાત્રગત ઓળખને પકડીને ગાયું હોય તે મુજબ અભિનેત્રીના ચહેરા પર ભાવ ન આવે એવી બોડી લેંગ્વેજ ન હોય અને માત્ર લિપ મૂવમેન્ટ હોય તો પેલું ગીત, એટલે કે લતાજીએ ગાયું છે તે અને પેલા અભિનેત્રી પર આપણને થાય કે આ કંઈક ઉપરથી ચોંટાડેલું ગીત છે. લતાજી કહે છે દરેક અભિનેત્રી લિપ મૂવમેન્ટ, દરેક અભિનેત્રીની લિપ મૂવમેન્ટ સાવ અલગ રીતની હોય છે, જેની પર ઘણીવાર ધ્યાન જ અપાતું નથી. તમે હેમા માલિની માટે એમ ગાયું હોય, તુને ઓ રંગીલે કેસે જાદુ કિયા, તો આ હેમા માલિની તમે એને બોલતા સાંભળો ત્યારે પણ તમને ખ્યાલ આવે કે ક્યાં એ શબ્દને છોડે છે, ક્યાંથી વચ્ચે પકડે છે, વાક્યમાં કઈ જગ્યાએ ભંગીઓ આવે છે. તો એ પ્રમાણે તેઓ ગીત ગાવાની રીત પકડતા. મેં શરૂઆતથી જ એ વાત પર બરાબર ધ્યાન આપ્યું અને એવો પ્રયત્ન કર્યો, લતાજી કહે છે, કે કોઈ હિરોઈન સામાન્ય રીતે પોતાના હોઠ જે રીતે ખોલતી હોય અને અમુક ભાવ માટે ખાસ રીતે ખોલતી હોય તો તેની અદાયગી કેવી હશે. એ જ રીતે જો કોઈ અભિનેત્રી ગીતોના બોલ, તાન અને આલાપ પર ધ્યાન આપી જે બહેતર રીતે લિપ મૂવમેન્ટ કરે તો તેમના માટે મારા ગીતની રેન્જ વધી જતી. એ મુજબ હું વધારે ખુલીને અને થોડી બારીકાઈથી ગીત રેકોર્ડ કરાવતી. પછી લતાજીએ ઉમેરેલું, ઘણીવાર કેટલીક અભિનેત્રીઓ વધારે ધ્યાન નથી આપતી. મેં ઊંચેથી ગાયું હોય અને તે વધારે હોઠ જ ન ખોલે અને ત્યારે ગીત સાવ હાસ્યાસ્પદ બની જાય. એટલે અભિનયમાં આળસ કેવી કેવી રીતે થાય તેની આ વાત છે. મારો સૂર તાર સપ્તકમાં લઈ જઈ રહ્યો હોય અને અભિનેત્રી પોતાનું મોઢું પણ ખોલવા રાજી ન હોય. લતાજી ઉદાહરણ આપે છે
સીમામાં નૂતને મનમોહના બળે જૂઠે ગીત એટલી ગહેરાઈથી પડદા પર ગાયેલું, એવી રીતે જીવન કરેલું કે જ્યાં જ્યાં મેં તાન લીધી છે ત્યાં ત્યાં નૂતનના ગળાની નસો પણ તાન અનુસાર ખેંચાય છે અને આલાપ ભરતી નજરે આવે છે. જાણે એવું લાગે કે મારા ગીત પર અલગથી નૂતન આ ગીત પોતાના અંદાજમાં એટલી જ શાસ્ત્રીયતાથી ગાઈ રહી છે. એ જ રીતે અભિમાનના ગીતોમાં તમે જયા બચ્ચનને જુઓ, જાણે દરેક ગીતના આત્મામાં તે ઉતરી ગઈ છે. આજકાલ ઘણા બધાને જયા ભાદુરી ગમતા નથી, પણ તમે એમના અભિનય સમયના જે જયા ભાદુરી છે, આટલું નાનું શરીર, સૌંદર્ય પણ નહીં, પણ એમણે અપૂર્વ અભિનયથી જે કામ કર્યું છે, આ એ જે પ્રકારના ગુસ્સાવાળા છે એને અત્યારે જવા દઈએ, એમના જીવનની અંગત બાબતો સાથે બધું જોડાયેલું હોઈ શકે, પણ આપણા માટે તે અભિનેત્રી છે. પોલિટિશિયનો જોડે આમ પણ બહુ વધારે આપણે પડવાની જરૂર નથી, અને એ સંસદ ભવનમાં બોલે છે તે નહીં, આપણે તો પડદા ઉપર જે બોલે છે એ જયા ભાદુરી વધારે સારા. તો પિયા બીના અને નદિયા કિનારે હેરાઈ આઈ અંગના, તે ગીત એક ગાયિકાની રીતે ગાતા જણાશે, આવું લતાજીએ કહ્યું છે. આપણે લતાજીના ગીતો સાંભળતા રહ્યા અને તે આપણને ગમતા રહ્યા, પણ ગમવાનું એ શાસ્ત્ર હોય છે. લતાજી પાર્શ્વગાયનની શાસ્ત્રીયતાને બહુ સૂક્ષ્મ તર્ક સાથે પોતાનું આત્મકથન બનાવે છે. આની અંદર લખેલું છે તે કહું છું. તેઓ કહે છે, મારો અવાજ જેવો હતો અને જે પ્રકારના ગીતો મારા માટે બનતા હતા, તેમાં હું ફક્ત એ વાત પર ધ્યાન આપતી કે કાંઈ પણ ગાઉં તે સહજ રીતે વ્યક્ત થાય. આ બહુ કઠિન છે. તમે જ્યારે બોલો છો ત્યારે કયા મનોભાવથી, કયા સંજોગોમાં બોલો છો, તે વખતે તમારી અંદર શું ચાલે છે, તે બધું અનુભવી હું તેને મારામાં વ્યક્ત કરું તો તે થઈ સહજતા. આ સહજતા આપણે માનીએ એટલી સરળ ચીજ નથી. લતાજી કહે છે, કોઈ પણ ચીજ થોડી પણ અતિરિક્ત જો મારામાં ઝલકતી હોય તો હું પસંદ નથી કરતી. ઘણા ગાતી વખતે જે અંદર લટકા મટકા કરે ને, એમને પોતે કેવા ગાયિકા છે એ જણાવવા માટે, તો લતાજી કહે કે એવું ન થઈ શકે. હું જે કેરેક્ટર માટે મારે ગાવાનું હોય તે કેરેક્ટર એવી છૂટ ન આપતું હોય તો હું અંદર એ ઉમેરું તો એ બહુ મોટો દોષ કહેવાય, પાપ કહેવાય. મતલબ કે મારું ગીત નાટકીયતાથી દૂર હોય ને લોકોને પોતાનું લાગે તેનું ધ્યાન હું રાખતી. બિનજરૂરી એ ચીજો કે જે ગાયકો પોતાના ગીતમાં ચમત્કાર ભરવા માટે નાખે છે, તેનાથી હું એકદમ વિરુદ્ધમાં છું. જે ચીજ મારા વ્યક્તિત્વને જચતી નથી તે ક્યારેય મારા ગીતોમાં લાવવા પ્રયત્ન કર્યો નથી. ગીતોમાં ભાવ અને બોલોની સ્પષ્ટ વર્તણૂકનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું પણ મારા ગીતોની પ્રાથમિકતામાં સામેલ છે. આ એક ગાયિકાની શિસ્ત શું હોઈ શકે, કે કેવી રીતે ગાઈ શકાય, તેની આ બહુ નાજુક, બહુ સૂક્ષ્મ શું છે કે પાર્શ્વગાયનનું શાસ્ત્ર આમ આપણી ઇન્ડિયન સિનેમા અથવા વિશ્વભરની સિનેમા આમ તો પશ્ચિમમાંથી આવે, પણ પાર્શ્વગાયન એકદમ આપણું મૌલિક છે. ત્યાં ગીતો નહીં હતા એટલે તેમાં અનુકરણ ચાલે એવું નહીં હતું. અને આ પાર્શ્વગાયનની કેટલીક શ્રેષ્ઠતા આપણે જેમાં અનુભવીએ તે લતાજી છે. એટલે કે પાર્શ્વગાયન એ આપણી મૌલિક શોધ છે. લતાજી, રફીજી, કિશોરકુમાર, આશાજી વગેરેને ગાતા સાંભળો અને સમજો તો આ વાત સમજાય. લતાજી જેવા ગાયિકાનું આત્મકથન કેવું હોઈ શકે તે સમજાય. લતાસુર ગાથામાંથી પસાર થતા જાઓ તો પોતાની તાલીમ વિશે, સંગીતકારોની લાક્ષણિકતા વિશે, ગીતકારો વિશે, સહગાયકો વિશે તેમણે જે કહ્યું તે વાંચતા જાણે એ ગીત સંગીતના આખા સુવર્ણ દાયકાને સમજવાનું બનશે. લતાજી આમ ફિલ્મો જોવાના બહુ શોખીન
પાછલા 20 વર્ષ તેમણે ફિલ્મો જોવાનું સાવ ઓછું કરી નાખેલું. આપણે જાણીએ છીએ કે શા માટે જોવાનું ઓછું કરેલું હતું, પણ એમને થિયેટરમાં જઈને ફિલ્મો જોવી ગમતી હતી અને ઇંગ્લિશ ફિલ્મો એમને ખૂબ ગમતી. ઇન્ગ્રિડ બર્ગમેન અને ચાર્લ્સ બોયરની એક ફિલ્મ છે ગેસ લાઇટ, તે એમને સૌથી વધારે ગમતી, એમની ઓલ ટાઈમ ફેવરિટ હતી. તેમણે તેની DVD મંગાવીને ઘરે પણ રાખેલી. એ જ રીતે તેમને ધ કિંગ એન્ડ આઈ, હું કેટલીક વિગતો આપું છું, ખૂબ ગમેલી. મુંબઈના થિયેટરમાં તેમણે 15-17 વાર આ ફિલ્મ જોયેલી. તેમાં યુલ બ્રાઇનર હતા. સાઉન્ડ ઓફ મ્યુઝિક એમને ગમતી. કહેતા કે એ ફિલ્મ માટે હું દિવસો સુધી હું પાગલ રહેલી. અન્ય ફિલ્મો છે એમની સિંગિંગ ઇન ધ રેન, 10 કમાન્ડમેન્ટ, તેમને જેમ્સ બોન્ડ સિરીઝની જે ફિલ્મો તે પણ એમને એટલી જ ગમતી. જો તમે એ સમય પણ એવો હતો, એ જ્યારે મોટા થતા હતા ત્યારે સિનેમાનો સમય આવતો હતો અને સિનેમાનું ઘેલું કોઈને ન લાગ્યું હોય એવું બને નહીં. અને જે સિનેમાની અંદર જ કામ કરતા હોય અને તેને સિનેમાના પ્રિય હોય, લતાજી બહુ રસ ધરાવતા વ્યક્તિ હતા. ભારતીય ફિલ્મોમાં વી શાંતારામની અમર ભૂપાલી અને ભાલજી પેંઢારકરની છત્રપતિ શિવાજી, પૃથ્વીરાજ કપૂર અભિનીત સિકંદર, એમની ગમતી ફિલ્મોના હું નામ કહું છું, એટલે કેટલીક ફિલ્મોના નામ. અશોક કુમાર અભિનીત કિસ્મત, દિલીપ કુમારની મધુમતી, અમિતાભ બચ્ચનની તેમને બધી જ ફિલ્મો ગમતી, પણ ત્રિશુલનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે. જ્યારે પણ મોકો મળે ત્યારે હું ત્રિશુલ જોઈ લઉં છું. શોલે, આનંદ, ડોન, દીવાર અને કભી કભી માટે પણ તેમને બહુ ભાવ હતો. ઋષિકેશ મુખર્જીની કોઈ ફિલ્મને તેઓ છોડતા નહીં. તેમાં અનુરાધા અને અનુપમા એમને ખૂબ ગમતી. બિમલ રોયની સુજાતા, બંદીની અને દેવદાસને તેઓ ખૂબ માર્મિક ફિલ્મ ગણાવતા. બંદિનીની કલ્યાણીની ભૂમિકા ખૂબ સંવેદના સભર હોવાનું તેમને લાગ્યું છે. દિલીપ કુમારને તેઓ યુસુફભાઈ કહેતા અને તેમની પાસે તો એ રાખી બાંધતા તેમને. મધુમતી, દેવદાસ, મુગલે આઝમ તો ખરી જ, પણ લતાજી ગાયિકા છે તો કોહિનૂરના મધુબન મેં રાધિકા નાચે રે એ ગીતને બહુ યાદ કરતા અને કહેતા કે યુસુફભાઈએ ગળાની હરકતો, આ નૂતનવાળી વાત જેવી જ છે કે યુસુફભાઈએ ગળાની હરકતો દેખાડવા માટે એ રીતે એક્ટિંગ કરી છે કે જ્યારે તેઓ ગીતમાં તાન લે છે તો ફિલ્મના પડદા પર ગળાની નસો દેખાય છે. આ ગીતમાં સિતાર વગાડવા તેમણે 1 મહિના સુધી ઉસ્તાદ પાસે તાલીમ લીધેલી. લતાજીને આવા લોકો તો વધારે જ ગમે ને. પણ લતાજીને બીજી ગમતી ફિલ્મોમાં સીતાવર ગીતા, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે તે પણ છે. રાજ કપૂરની દરેક ફિલ્મો તેમને મિલ કા પથ્થર લાગતી. દેવાનંદની સ્ટાઇલ અને ફિલ્મ મેકિંગ અને સચિન દેવ બર્મનનો તેઓ બહુ જ આદર કરતા. એમને બહુ મોટો એક આદર નરેન્દ્ર શર્મા, આપણા જે ગીતકાર છે, તેમને એ પિતા તુલ્ય સમજતા હતા. લતાજીને સમજવા માટે તેમને કેવી ગમતી, કેવી ફિલ્મો ગમતી, કેવા સ્ટાર્સ ગમતા ને કેમ ન ગમતા, કારણ કે કેટલાક એમને બિલકુલ નહોતા ગમ્યા, તેના વિશે તેમણે વાત કરવા ના પાડેલી. તેઓ બપ્પી લહેરી વિશે પણ તેઓ વાત કરવાનું પસંદ નથી કરતા. જુદા કારણથી આપણે જાણીએ છીએ, પણ ઓપી નૈયર વિશે તેઓ બહુ ઓછું બોલ્યા છે. આવું ન કરવું જોઈએ. આપણને થાય કે એ યોગ્ય ન કહેવાય, કારણ કે ઓપી નૈયર જેવો તોફાની સંગીતકાર આપણી પાસે બહુ ઓછા આવ્યા છે. એક તમે શ્રી રામચંદ્રની વાત કરો, તેવી જ રીતે શંકર જયકિશનની વાત કરો, ઓપી નૈયરની વાત કરો, સચિનદેવ બર્મનની વાત કરો, રાહુલદેવ બર્મનની વાત કરો અને લક્ષ્મીકાંત પ્યારેલાલની. આ આપણા અપૂર્વ સંગીતકારો છે. ઘણા ગુજરાતી છે એટલે એમ કહે કે કલ્યાણજીભાઈનું નામ દેજો, પણ કલ્યાણજી આનંદજીને તરત આપણે આની અંદર બેસાડીને યાદ ન કરી શકાય. લતાજી ક્લાસિક રસ રુચિ ધરાવતા હતા અને તેથી તેમના દરેક ગીતમાં એક ક્લાસિકલ ગ્રેસ
અનુભવાશે. ચાહે હું કેટલાક ગીતો લઉં કે વો હે જરા ખફા ખફા નીંદ યુ ચુરાએ હૈ, તમે એ સાંભળજો. ભાઈ બત્તુર અબ જાએંગે કિતને દૂર, કે રૂલા કે ગયા સપના મેરા, તેનો જે પહેલો જે લાંબો આલાપ છે ને, મારા એક મિત્ર છે તેણે તો માત્ર લતાજીના આલાપ ઉપર એમણે બહુ લાંબો આર્ટિકલ, એ મુંબઈ હતા ત્યારે તેમણે કરેલો, માત્ર લતાજીના આલાપ. અને તમે એ આલાપ તમે જોશો તો થશે કે આલાપ ક્યાં ચીજ છે, આલાપ કઈ કઈ રીતે ગવાય એ તમને લતાજીમાં એ અનુભવાશે. પછી મોહે ભૂલ ગયે સાવરિયા, યા અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, या उड़ते पवन के संग चलूँगी, मैं भी तुम्हारे रंग चलूँगी, रुक जाए हवा थम जाए घटा, मुँह से छल किए जाए सैया बेईमान. નૃત્ય ગીતો કોઈ અદ્ભુત રીતે જો કોઈએ ગાયા હોય, કે તમે ગાઈડના તો બંને જે નૃત્ય ગીતો છે એ સચિનદેવ બર્મન અને લતાજી વિના, શૈલેન્દ્ર તો અલબત્ત છે, પણ આ બે વિના આ ગીતો શક્ય નથી અને નથી. એ રીતે ગવાયા છે. ભારતીય સ્ત્રીના બચપણથી માંડી વૃદ્ધા થવા સુધીના ભાવ લતાજીના ગીતોમાં વ્યક્ત થયા છે. મતલબ તેઓ સ્ત્રી મનને સમગ્રતાથી પામી શક્યા છે. લતાજીએ તેમના પિતાજીના એ વચનને હંમેશ યાદ રાખ્યું કે ગીત ગાતી વેળા જૂતા ન પહેરવા. તેમના પિતા કહેતા, જ્યારે તમે ગાઓ છો ત્યારે સરસ્વતી દેવીના મંદિરમાં પ્રવેશ કરો છો ને ગાવું તે પ્રાર્થના છે. લતાજી ક્યારેય પણ કંઈ પણ લખવાનું શરૂ કરતા તો શ્રીથી તેઓ આરંભ કરતા. ગાવું તે સરસ્વતી માતાની પ્રાર્થના છે, એવો પવિત્ર ભાવ જેનામાં હોય તે ઉત્તમતાના સાધક હોય. તેમણે ક્યારેય કોઈ ગીત જૂતા પહેરીને ગાયું નથી. લતાજીની આ જે ભાવની પવિત્રતા, ગાયનની પવિત્રતા કઈ રીતે આવતી હોય, ગાવું મેં કહ્યું ને કે માત્ર એ તાલીમથી બને એવી વાત નથી. જો તમારી અંદર ભાવ પ્રવેશ ન થાય, એવા પ્રકારનો શુદ્ધ ભાવ, તો તમે એ રીતે ગાઈ જ ન શકો. લતાજીની ગાયકી વિશે બડે ગુલામ અલી ખાનની બહુ જાણીતી ઉક્તિ છે. એટલા મહાન શાસ્ત્રીય ગાયક, તેમણે એકવાર કહેલું, અને તમે એના કહેવાનો અંદાજ પણ જોજો, કે કમબખ્ત કભી બેસુરી નહીં હોતી. આપણને કમબખ્ત શબ્દ પ્રત્યે પ્રેમ થઈ જાય કે ક્યાં વાત હે, કમબખ્ત તમે કહો છો. લતાજીના ગીતમાં લતાજીનું ચરિત્ર પ્રગટ થાય છે તેવું હું ફરી કહું છું. દુનિયાની કોઈ ગાયિકા લતાજી જેવું ગાઈ ન શકે. તેમની એ શુદ્ધ ભારતીય ગાયકી છે. લતાજી આપણા દરેક મોટા તહેવાર, દરેક પર્વોને ઉજવતા. જેણે ભારતના વરસાદમાં પ્રિયતમા સ્ત્રીને ઝૂરતી અનુભવી હોય તે જ જ્યારે બદરા બેરી જારે જેવું ગીત ગાઈ શકે, યા જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત ગાઈ શકે, યા સાવન કે ઝૂલે પડે તુમ ચલે આવો. આ ભાવો એમને ન આવી શકે. લતાજી કાયમ દિવાળી ઉજવતા તો કોલ્હાપુર જઈને ઉજવતા અને કહેતા કે કોલ્હાપુરમાં એક કિલ્લો છે જ્યાં મારું પૈતૃક ઘર છે, ત્યાં જઈ મારા બચપણના પુરાણા દોસ્તો સાથે મળીને દિવાળી મનાવતી. એટલે ભારતીય પર્વોની અંદર એમને આ પ્રકારની શ્રદ્ધા હતી. માત્ર પર્વો નહીં, તેમને દરેકે દરેક ઋતુ પ્રત્યે જે લાગણી હતી કે દરેક ઋતુના ભાવ હોય છે, તો એ તમે એમણે ગાયેલા ઋતુ ગીતો તમે જોજો તો એ ભાવ તમને પકડાતા અનુભવાશે. લતાજીના ગીતો આપણે ખૂબ સાંભળીએ છીએ. એ લતાજી પોતાના ગીતો બહુ ઓછા સાંભળતા. એમને પોતાના ગીતો સાંભળવા નહોતા ગમતા. કહેતા કે કોઈ વગાડી રહ્યું હોય ને તમે ત્યાં હો તો વિવેક ખાતર સાંભળવું પડે તે વાત જુદી. હું કોઈ મારું ગીત ખાસ મારા માટે વગાડીને સાંભળતી નથી. પણ જે ગીત પોતાને ન ગમતા હોય તે કોઈ ગાતું હોય, પોતાનું જ ગીત હોય તો કહી દે કે આ નહીં ગાતું.
લતાજીની બીજી એક વાત, તેઓ કહેતા કે મેં હજારો ગીતો ગાયા છે એટલે બધા યાદ ન રહે, પણ લતાજી પછી કહે છે કે તમે કોઈ એક ગીતની પંક્તિ, તમે પ્રથમ પંક્તિ યાદ એવડાવો તો મને આખું ગીત યાદ આવી જાય. આની અંદર એમણે એવું કહ્યું છે કે આખું ગીત મારી સ્મૃતિમાં ઉતરી આવે. આ એક જુદા પ્રકારની સ્મૃતિની વાત છે, કારણ કે ગીત યાદ રહે ને તે તેની ગાયકીના કારણે, તેના સંગીતકારની ધૂનને કારણે, પડદા પરના ફિલ્માંકનના કારણે લતાજી માટે પ્રથમ પંક્તિ જાણે ગીત ઓપન કરવાની સ્વિચ બની જતી. આત્મકથાની વાત હોય તો થોડો ગોસિપનો મસાલો હોવો એવું લોકો જરૂરી માને છે, પણ ગાન સરસ્વતીની વાત હોય તો એ વૃત્તિને વશમાં રાખી તેઓ તેમના સંગીતકારો વિશે શું કહેતા તે આપણે જાણવું જોઈએ. ગાયક ગાયિકાઓ વિશે શું માનતા તે આપણે જાણવું જોઈએ. લતાજીના અવાજની કોપી કરવાનો પ્રયત્ન અનેકે કર્યો. માત્ર સુમન કલ્યાણપુરનું આપણે નામ લીધા કરીએ છીએ એ પૂરતું નથી. ભારતમાં તો એવું છે કે જે ગાયિકા આપણી આસપાસ પણ કોઈ સારું ગાય તો આપણે તેને લતા મંગેશકર કહીએ છીએ. એટલે કે ગાયકોની ગાયકીની શ્રેષ્ઠતાનો એક માપદંડ એટલે લતાજી. પણ લતાજી સ્વયં કહેતા કે વિચારને સામેલ કર્યા વગર અને ખુદ અવાજને તરાસો નહીં તે વિનાનું ગીત એ આત્માનું ગીત નથી. સંગીતકાર જોડીમાં તેમને સૌથી વધુ શંકર જયકિશન ગમતા. તેઓ કહે છે કે શંકર જયકિશન પહેલાં હુસ્નલાલ ભગતરામનું મ્યુઝિક ખૂબ પોપ્યુલર હતું, પણ પછી તેઓ એક જ પ્રકારનું સંગીત કરવા લાગેલા, જેનાથી એક રસ્તા આવી ગયેલી હુસ્નલાલ ભગતરામમાં. પણ શંકર જયકિશને હંમેશા વૈવિધ્ય સાથે લોકપ્રિય સંગીત સર્જ્યું. વૈવિધ્યતા જાળવી અને લોકપ્રિયતા જાળવી, આ બે એ બહુ જુદી વસ્તુની વાત છે. જો કે શંકર જયકિશનની કોપી ઘણા બધાએ કરી. લતાજી અહીં કલ્યાણજી આણંદજી, દત્તારામ અને લક્ષ્મીકાંત પ્યારેલાલના નામ આપે છે. આર.ડી. બર્મન વિશે તેઓ કહે છે, ઓર્કેસ્ટ્રાને ભારતીય વાદ્યોથી સંવારવાનું જો કોઈએ કામ કર્યું હોય તો આર.ડી. બર્મને. સલીલ ચૌધરી અને સી રામચંદ્રએ પશ્ચિમી સંગીતનો બહેતર રીતે વિનિયોગ કર્યો. બર્મનદાના સંગીતમાં પણ આપણા પહાડી લોકવાદ્યો અને પશ્ચિમી વાદ્યોનું મિશ્રણ રચાયું. ભારતીય ઢંગનું વિશુદ્ધ સંગીત જયદેવજી, ખય્યામ સાહેબ અને હૃદયનાથ મંગેશકરે સર્જ્યું. આ લતાજી કહે છે. ઘણાને એવું લાગે કે એમના ભાઈ છે એટલે નામ ઉમેર્યું હશે, પણ એવું નથી. લતાજીએ સજ્જાદ હુસૈન, અનિલ બિસ્વાસથી માંડી જતીન લલિત સહિત અનેક સંગીતકારો વિશે કહ્યું છે, પણ મૂળ વાત એ છે કે તેઓ દરેકની શૈલી, દરેકના સંગીતના કુળ અને મૂળને ઓળખતા, દરેકના સંગીતની તાસીર શું છે તે સમજતા, અને એટલે જ જુદા સંગીતકારે તેઓ જુદા, લતાજી પોતે જુદા અનુભવાતા. તેમણે જે ટ્રેન્ડ સેટર છે તેમના વિશે સરસ વાત કહી છે કે શંકર જયકિશને જે પ્રકારનું સંગીત આપવા માંડ્યું તે સ્ટાઇલ વર્ષો સુધી ચાલી. આપણે ત્યાં તબક્કાઓ પડી ગયા છે કે એક શંકર જયકિશન સ્ટાઇલમાં ઘણો બધા વર્ષ ચાલ્યો, અને પછી આ ટ્રેન્ડ આર.ડી. બર્મનથી બદલાયો અને તેમના જેવું સંગીત પણ વર્ષો સુધી ચાલ્યું. પણ આર.ડી. બર્મન તો પણ આર.ડી. જ રહ્યા. છેલ્લે તેઓ રહેમાનનું નામ અલબત્ત આપે છે, પણ અનિલ બિસ્વાસ, ગુલામ મોહમ્મદ, નૌશાદ, સજ્જાદ હુસૈન, એસ.ટી. બર્મન, રોશન, સી રામચંદ્ર, સલીલ ચૌધરી, ચિત્રગુપ્ત, જયદેવ, ખય્યામ, તેમણે આપણા ભારતીય સંગીતને અનેક સ્તર આપ્યા છે તેવું પણ તેઓ નોંધે છે. તેઓ ભપ્પી લહેરી યા ઓપી નૈયરનું નામ નથી ઉમેરતા. નૌશાદ અને મદન મોહનને સારી ગઝલ માટે યાદ કરે છે, ત્યારે તેઓ રોશન અને ખય્યામને પણ જોડે છે કે આ બંને તો જે સિનેમામાં આવી ગઝલ એમાં બહુ ઉત્તમ કામ કર્યું, પણ એની અંદર એમ કે રોશન અને ખય્યામને પણ તમારે ઉમેરવા પડે. લતાજી કયા સંગીતકાર કયા વાદ્યો વધુ વાપરતા તે પણ નોંધી શકે છે. જેમ આપણે સચિન તેંડુલકર દરેક શોટનું પૃથક્કરણ જે રીતે કરે ને કે આ બોલ આ રીતે આવ્યો અને તમે આ અને તે આ જગ્યાએ ગયો, ટેકનિકલી પણ આખી વાત કરી શકે, તો લતાજી
દરેક ગીતની ટેકનિકાલિટી અને સંગીતકારોની ટેકનિકાલિટી સ્ટાઇલ વિશે પણ બહુ ઝીણી વાત કરી શકતા. તેમણે શંકર જયકિશન શું વધારે વાપરે, બીજા શું વાપરે તેની પણ એક નોંધ કરી છે. હું થોડુંક જ કહું કે શંકર જયકિશનને ત્યાં તમને મેન્ડોલિન વધારે સંભળાતું, વધારે વગાડાતું તમને જોવા મળશે. તો નવસાદ સાહેબ પોતાના દરેક ગીતો પિયાનો ઉપર બનાવતા. લતાજી એ ફિલ્મકારો વિશે વાત કરતા જે સંગીતને ઊંડું સમજતા હોય. રાજ કપૂર વિશે કહેતા કે તેઓ સંગીતમાં ડૂબેલા વ્યક્તિ હતા. તેઓ વાયોલિન વગાડતા, રાજ કપૂર વાયોલિન વગાડતા, પિયાનો વગાડવાનું જાણતા, મેન્ડોલિન અને તબલા પણ તેમને આવડતા. લગભગ દરેક વાદ્યોના સૂરોની તેમને સમજ હતી. રાજ સાહેબ સંગીત બાબતે પરફેક્ટનિસ્ટ હતા. રાજ સાહેબ હોય અને કોઈ સંગીતકાર પોતાની રીતે ધૂન બનાવી લે એવું બને જ નહીં. રાજ સાહેબ તેને સાંભળે અને નાની નાની બાબતે સમજાવે, ત્યાર પછી જે ગીત પૂરું થાય. આપણે કહીએ કે શા માટે રાજ કપૂરની ફિલ્મોના ગીતો આજે પણ યાદગાર છે, તો એના કારણમાં ઘણી વખત લોકો માત્ર ફિલ્માંકનની વાત કરે છે. આજે તો સંગીત બહુ મર્યાદિત બની ગયું છે. આજે સંગીતમાં સૌથી વધારે પૈસા મળે છે. જેટલા અગાઉના સંગીતકારોને નહોતા મળ્યા એટલું તમે ગાયકો પણ તમે 4 ગીત ગાયા હોય અને પછી છે ને તે દેશભરમાં ફરીને જે રીતે રૂપિયા તે લોકો કમાતા હોય, આપણને થાય કે શું રફીજીએ ગાયું છે, શું લતાજીએ ગાયું છે, શું મુકેશે ગાયું છે ને તમે કોણ છો. પણ આ એક સમયની વાત છે. અત્યારે માર્કેટિંગ એટલું મોટું થઈ ગયું છે. ત્યારે માર્કેટિંગ હતું નહીં. ફિલ્મ કંપનીઓ પણ ખૂબ ઓછી, રેડિયો હતા અને પેલું વાજુ હતું, એટલું જ હતું. આજે તો અનેક રીતે સંગીત બજારમાં જતું હોય છે, એટલે આપોઆપ મચ્છર ઉપર હાથી સવારી કરે એવું બની જાય. પછી ઊંચા સુરમાં ગીત ગાવા પડે. લતાજીની આ એક વાત છે કે એમને ઘણી વખત ઊંચા સુરમાં ગીત ગાવા પડે ત્યારે લતાજી અકળાતા. આરજુમાં અજીર ઉઠ કર કહા જાઈએગા એ ગીત જ્યારે ગાવાનું હતું તો જયકિશને કહ્યું કે તમે આવા ગીતો કેમ બનાવો છો, તમને અમે ગાયકો માટે કોઈ લાગણી છે કે નહીં. કમ્પોઝિશન અલબત્ત ખૂબ સુંદર છે, પણ એ ગાતા મારે કેટલી બધી તકલીફમાંથી પસાર થવું પડે છે એનો તો જરા કંઈ ખ્યાલ રાખો. તો જયકિશને કહેલું કે લતાજી આપકી आवाज़ पर ऐसे गाने ऊंची पट्टी पर, ऊंचा सुर पर जाकर सुंदर खिलते हैं, इसलिए हम ऐसी धुन बनाते हैं. સચિનદાએ પણ એવી ઘણી ધૂન બનાવી છે. અને રૂલા કે ગયા સપનામાં તો તમે આલાપ પણ જાણો છો કે લાંબો, સુરીલો અને બહુ જટિલ છે. લતાજીએ પ્રભુ તેરો નામ જો ધ્યાવે ફલ પાવે ગીતવેળા જયદેવજીને પણ કહેલું કે અરે જયદેવજી તમે આ શું કરી રહ્યા છો. इस गीत का अंतरा इतना ऊंचा जाता है कि कुछ तो हमारे गले का लिहाज कीजिए. आपको मालूम नहीं कि ऐसे गीतों को पूरा करने में कितनी मेहनत और परेशानी से हमें दो चार होना पड़ता है. इस गीत में स्थाई नीचे है और अंतरा ऊपर जाता है. ऐसे में मुझे बार बार ऊपर नीचे अपने गले को तकलीफ देनी पड़ती है. જયદેવજીએ પણ કહેલું કે ઊંચા સ્વરવાળા ગીત જો તમારી પાસે ન ગવડાવીશું તો કોની પાસે ગવડાવવાના. પણ એવા ઊંચી પટ્ટી પર ગાયેલા ગીતોમાં તેમને જે પ્રિય હતા તે ગીતો પણ થોડાક હું તમને કહું કે રસિક બલમાં દિલ ક્યું લગાયા, ચોરી ચોરીનું ગીત તે એમને ગમતું કે જે આ ઊંચી પીચ પર ગવાયેલું છે. જાઓ રે જોગી તુમ જાઓ રે ये है प्रेमियों की नगरी आम्रपाली. सपनों में अगर मेरे तुम आओ तो जानो दुल्हन एक रात की મદન મોહનનું ગીત છે. અને રોશન સાહેબનું એરી જાને ન દૂંગી ચિત્રલેખાનું ગીત. વધારે હું દાખલાઓ નથી આપતો કારણ કે લતાજી વિશે વાત કરવાની હોય, તમે નદીના કિનારાની વાત કરવાની હોય તો બે જ કિનારાની વાત કરવાની, પણ કોઈ દરિયાના કિનારાની વાત કરવાની હોય તો દરિયો તો ચારે બાજુ કિનારાઓથી જ ભરપૂર છે. કેટલા કિનારાઓની વાત કરીશ. તેમણે એક બીજી પણ વાત કરી છે કે કયા સંગીતકારે તેમનો સાથ કદી ન છોડ્યો.
જવાબ હતો મદન મોહન. કહે છે કે એકવાર સાથ શરૂ થયો પછી જીવનના અંતિમ દિવસો સુધી તેમણે સાથ નિભાવ્યો. કોઈ કારણથી કોઈ ગીત ગાઈ શકું તેમ ન હો તો તેઓ ધીરજપૂર્વક રાહ જોતા. તેઓ फिल्म निर्माता ने पण कह देता कि लता जी आएगी तो ही ये गीत का रिकॉर्डिंग होगा, उससे पहले नहीं होगा. પેલો કે મારે આ ફિલ્મ આ ગીતનું શૂટિંગ છે તો કે તમે જાણો આ ગીત લતાજી જ ગાશે અને લતાજી જ્યાં સુધી નહીં ગાય ત્યાં સુધી હું રેકોર્ડિંગ નહીં કરીશ. આ કેટલીક દાદાગીરી જો તમે વ્યવસાયથી ઉપર જઈને કલાને પામતા હોય ને તો આવી દાદાગીરી કરી શકો. લતાજીને સચિનદેવ બર્મન, જયકિશન, જયદેવજી સહિત અનેક સાથે અણબનાવ પણ રહ્યા છે. લતાજીનું કથન છે કે હા એવું હતું, હું પણ માણસ છું. કેટલીક પરિસ્થિતિઓ જ એવી ઊભી થઈ જાય કે આવું બનતું. મને લાગે છે કે જીવનમાં ઘણી બાબતો પર તમારો વશ નથી હોતો, પણ એ ગલતફહેમી પછી દૂર થઈ ગયેલી, કારણ કે બંને પક્ષે કોઈ દુર્ભાવના નહોતી, ખોટી વાત નહોતી. શારદાને કારણે શંકર જયકિશન સાથે અમારે એમ કે અબોલા લેવા પડેલા. જયકિશનજી શંકરને હંમેશા કહેતા કે ગીતો માટે જ્યાં લતાની જરૂર હોય ત્યાં લતાજી જ લેવાવા જોઈએ, કોઈ બીજા નામનો વિચાર જ ન કરવો જોઈએ. પણ શંકર એવું કરતા કારણ કે શારદાના પ્રેમ પણ હતા અને પછી લતાજી નારાજ થઈ જાય તો સુમન કલ્યાણપુરને કહે એવું થાય, પણ જયકિશન એવું નહીં થવા દેતા. લતાજી શંકર જયકિશન એટલે કે એસ જેને લતાજી શંકર જયકિશનને સિલ્વર જ્યુબિલી નામે સંબોધતા. લતાજીએ જે સહગાયકો સાથે ડ્યુએટ ગાયા છે તેમાં એમણે બધા જ એ ગાયકો વિશે વાત કરી છે, પણ તે બધી જ વાત હું નહીં કરીશ. પણ એમણે જે ડ્યુએટ ગાયા છે તેમાં એમને જે શ્રેષ્ઠ લાગ્યા તેની એક ઉદાહરણ તેમણે અહીંયા કે મુકેશજી સાથે તેમની જે ડ્યુએટ શ્રેષ્ઠ લાગ્યું હોય તે છે સાવન કા મહિના પવન કરે શોર, મોહમ્મદ રफ़ી સાથે આવાજ દે કે હમે તુમ બુલાવો, મોહબ્બત મેં ઇતના હમે ના સતાવો. આ મને વધારે ગાવાનું મન થાય એવું ગીત છે એટલે બીજી પંક્તિ તરફ જવાય. હેમંત કુમાર સાથે છુપા લો यूं દિલ મેં પ્યાર મેરા. તલત મહેમૂદ સાથેનું એમને ગમતું ગીત છે દિલ મેં સમા ગયે સજન, સંગીત ફિલ્મનું છે. મન્ના દે સાથે ચુંદરી સંભાલ ગોરી. કિશોર કુમાર સાથે કોરા કાગઝ થા યે મન મેરા. મહેન્દ્ર કપૂર સાથે છોડકર તેરે પ્યાર કા દામન. શમશાદ બેગમ સાથે બચપન કે દિલ ભુલા ન દેના. આશાજી સાથે મન ક્યું બહેકા રી બહેકા આધી રાત કો. ગીતા દત્ત સાથે તા થૈયા કરતે આના, મોરે જાદુગર મોરે સૈયા. ઉષા મંગેશકર સાથે દગાબાજ હો બાંકે સૈયા. હવે લાંબા ઘણા બધા ઉદાહરણો આપી શકાય, પણ આ કેટલાકની જ વાત થાય. લતાજી પોતે તો આત્મકથા નથી લખી, પણ તેમણે પ્રશ્નોત્તર રૂપે જે કહ્યું અને તેને સારવી કોઈ કથા રૂપે એનું સંકલન કરવા ચાહે તો થઈ શકે. અલબત્ત આ લોકોની પરમિશન લેવી પડે, પણ એમણે ઘણા પુસ્તકોની અંદર પોતાનું આત્મકથન પ્રગટ કર્યું છે. આપણે ત્યાં આત્મકથા તો એવું કે જેણે લખી એટલે કે એ સ્વયં જ લખી શકે, પણ એવું નહીં, આ તેમણે જ કહેલું છે તો તે આત્મકથાનું જ રૂપ છે, તો તમે યોગ્ય રીતે સંકલન કરો તો એ થઈ શકે. પણ તેમણે પોતાના જીવનથી વધારે વાત તેમણે સંગીતની જ કરવી છે. તમે એમના કોઈ પણ પુસ્તકો જોશો તો તેમણે અંગત જીવનના સંઘર્ષો વિશે બહુ વાત નથી કરી છે. તમે કુલ જુઓ તો તમને ઘણું બધું મળે, પણ એ ઘણા બધા માનું છે એટલે એમને વધારે એ વાત કરવી નથી ગમતી. તેમને ફિલ્મો વિશે વાત કરવી છે, ફિલ્મ સંગીત વિશે વાત કરવી છે, પોતાની ગમતી અભિનેત્રીઓમાં જે ગમે છે તેની વાત કરવી છે. એટલે કે મીના કુમારી એમને ખૂબ ગમતા, નરગિસ એમને બહુ સારા लागता कि वो किसी शरीफ घर की इज्जतदार महिला ज़्यादा लगती है, एक्ट्रेस कम. તે એટલી ગરિમાપૂર્ણ નજર આવે છે કે દરેક પાત્રમાં તેનું વ્યક્તિત્વ ઉઠી આવે છે.
એ છે એટલી ગરિમાપૂર્ણ કે એ કંઈ પણ કરતી હોય તમને તેમાં હેમા માલિની ન દેખાય એવું ન બને. એટલે એ એક તરફ હેમા માલિનીનો આદર કરે છે અને બીજી તરફ એમ પણ કહે છે કે એક્ટિંગથી ઘણી વખત આવું તમારું સ્ટાઇલાઇઝેશન, તમારું કેરેક્ટર, તમારું સ્વયંનું વ્યક્તિત્વ ચડી જાય તો એ અભિનયને સહેજ નીચું કરે. એટલે એવું ન થવું જોઈએ. એ આદર પણ આપે છે અને સાથે આ બે વાત કરે છે. એટલે મૂળ વાત એટલી જ કે લતાજીને કેટલું બધું ઝીણું જોતા આવડતું હતું. માત્ર ગાયકીની વાત નથી, એમને બધી બાબતોમાં ઝીણું જોતા આવડતું હતું. તમે જોશો કે લતાજી કેટલા મોટા વિચારક હતા. સિનેમાના દરેક પાસા, દરેક પ્રકારના કલાકારો વિશે તેમણે વિચારેલા અને કલા દ્રષ્ટિથી સભર મત હતા, નિરીક્ષણ હતા. લતાજીએ 36 ભારતીય ભાષા ઉપરાંત ડચ, રૂસી, ફિઝિયન, સ્વાહિલી અને અંગ્રેજી ભાષામાં પણ ગીતો ગાયા. અને આપણે જાણીએ છીએ કે ભણેલા એટલું નહોતા. તેમને ભારત રત્નથી, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજાયા. મને અને તેમણે કહ્યું છે કે મને લતા મંગેશકર તરીકે પુનર્જન્મ નથી જોઈતો. લતા મંગેશકર હોવાની પીડા હું જ જાણું છું. ખેર, પણ લતાજીએ રેકોર્ડિંગની, એમણે જે રેકોર્ડિંગ ન થઈ શક્યા તેમના વિશે આમાં વાત કરી છે કે, અને તેનું તેમને એક દુઃખ રહેલું. તેઓ એવું ચાહતા હતા કે ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું રેકોર્ડિંગ કરે. આ બહુ એમની બહુ વહેલા સમયની ઈચ્છા હતી. પણ તે વખતે રેકોર્ડના હિસાબે 40 મિનિટનું જ રેકોર્ડિંગ શક્ય હતું. અને કેટલાક અધ્યાય 52-54 શ્લોકના હોય એટલે 40 મિનિટની મર્યાદામાં આવે નહીં. એટલે એ રેકોર્ડિંગ ન થયું. તે વખતે સીડી નહોતી, નહીંતર તો એ થઈ શકે. લતાજી કહે છે કે ગીતાની રેકોર્ડ ન બની તેનો મને ખૂબ અફસોસ છે. પણ યતીન્દ્ર મિશ્ર સાથે તેમણે ઘણી વાતો કરી છે. યતીન્દ્ર મિશ્રએ પૂછેલું કે દિવસનો કયો પ્રહર તમને બહુ ગમે? તો ઉત્તર હતો સવારનો માહોલ. ભોરની બેલામાં ભૂપાલી ગવાય છે. વાત કે પ્રતિભાવ આપે તેની અંદર પણ સંગીત આવે. ભોરની બેલામાં ભૂપાલી ગવાય છે એટલે મને તે ગમે છે. એક સમય એવો હતો કે સાંજ થતી તો મને ઉદાસી ઘેરી લેતી. જો કે હવે એવું નથી લાગતું. પણ તેમના મનમાં તેમના પિતાજી હંમેશા રહ્યા છે. સ્ટુડિયોમાં જાય એટલે પ્રથમ તેઓ તેમના પિતાજીને પ્રણામ કરે. પિતાજીએ હંમેશા તેમની કળાને ઉત્તમતાના આગ્રહથી સંવર્ધિત કરેલી. જુઓ કે 13 વર્ષ સુધીનું જ પિતાજી સાથેનું જીવન રહ્યું છે અને સભાનતા એમની પ્રવેશી તે તો 5-6 વર્ષથી કહેવાય. એટલે આમ જોવા જાય તો પિતાજી જોડે તેમણે 6-7 વર્ષ જ જીવ્યા છે. પણ આ પિતૃપ્રેમ કહેવો, અને તેમણે પોતે મોટા ગાયિકા થયા તો પિતા કેવા મોટા ગાયક હતા તેને તેમણે કેવું પ્રમાણ્યું કે આખી જિંદગી તેમની સાથે પિતાજી રહ્યા. એટલે આ પિતા પુત્રી સંબંધ એક ગાયિકાનો છે તો કેવો હોય તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. લતાજી કહે છે, मैं बेसुरा और बेताला होने का सोच भी नहीं सकती क्योंकि हर वक्त मेरे हृदय में पिताजी की किसी बंदिश की नोटेशन या भूपाली, यमन और पुरिया धनाश्री जैसे रागों के सूर चलते रहते हैं. આપણા મનમાં, હું શેર બજારમાં હોઉં તો મારા મનમાં શેર બજાર ચાલ્યા કરે, કે હું જો તેલનો વેપારી હોઉં તો તેલના બજાર ભાવ ચાલ્યા કરે. તો આમને લતાજી છે તો એમના મનમાં શું ચાલે છે કે ભૂપાલી, યમન और पुरिया धनाश्री जैसे रागों के सुर चलते रहते हैं. તેમણે એવું પણ કહ્યું છે કે ઈશ્વર જો મોક્ષ અને સંગીતમાંથી કોઈ એકને પસંદ કરવાનું મને કહે તો હું संगीत पसंद करीश. मेरा संगीत ही मुझे अंततः जन्म मृत्यु के खेल से मुक्त करेगा. પછી પૂછાયું કે શું તમને ક્યારેય એકાંતમાં ઈશ્વર મળ્યો છે? તો લતાજીનો ઉત્તર હતો, મુझे गाना मिला है वही मेरा ईश्वर है. તેમણે પોતાના મૃત્યુ વિશે વાત કરી છે
પ્રશ્ન કંઈક એવો હતો કે તમે અમર છો, બીજા લતા મંગેશકર આ દુનિયામાં શક્ય નથી, એવું યતીન્દ્ર મિશ્રાએ કહ્યું એમને. તો લતાજી બોલ્યા, મને ભગવાને ઘણું બધું આપ્યું છે, મને કોઈ વાતની ફરિયાદ નથી, હું બહુ ખુશ છું. જો તમારા જેવા લોકો માનતા હોય કે હું અમર છું તો તે મને મળનારો પ્રેમ છે જે જગતે મને આપ્યો છે. એક વાતને કેટલી વ્યાપક બનાવીને તેઓ કહે છે. પછી ઉમેરે છે, મેરા ગાના અમર હૈ પર શરીર તો અમર નહીં, ઉસે તો જાના ही है, आज नहीं तो कल, कल नहीं तो परसों या किसी न किसी दिन. इस बात पर मुझे कोई अफसोस नहीं होता, वह तो होकर रहेगा. हमारे यहाँ यही कहा जाता है, गाव गेला वाहुन नाव गेला राहुન, ગામ તો વહી જશે પણ નામ અહીં રહી જશે. હું આને માનું છું ને એક વાતનો મને આનંદ છે કે મેં મારા પિતાજીનું નામ ભલે થોડું પણ આગળ ચડાવ્યું છે. કેવી મોટી અંજલિ આપે છે. મારે એટલે બકુલે મારે અહીં તેમના જીવન વિશે બીજી વાતો બહુ નથી કરવી. તેઓ હંમેશા કુટુંબના બડી દીદી બનીને રહ્યા. પોતાના અને સંગીતના સ્વમાન માટે તેઓ હંમેશા લડ્યા. તેઓ કોઈ પણ પ્રકારના ગીતો ગાતા નહીં. ગમે તેવું હોય તે એમને શબ્દ પસંદ ન હોય કે ભાવ પસંદ ન હોય તો કહે કે ક્યાં તમે આ ભાવ બદલો, આ શબ્દ બદલો અથવા મને બદલો. હું આ પ્રકારનું ગીતો નહીં ગાઉં, હું આ જ ગાઈશ. આ લતાગીરી હતી. કોઈ દાદાગીરી કહે પણ આ એમની લતાગીરી હતી. તેમણે બહુ બધા વિશે બહુ બધું કહ્યું છે પણ દરેક વાતમાં ગ્રેસ અને શાલીનતા તેમની ઓળખ હતી. એમ કહો કે તેઓ જે કહેતા તે સ્વયં એક મધુર ગીત બની ગયું છે. લતાજી જે ગીત ગાવાના હોય તેને હંમેશા દેવનાગરીમાં લખતા અને લતાજીનું નામ પણ આપણે દેવનાગરીમાં જ લખી શકીએ. તેમના જીવનમાં તેમણે અનેક રસથી તેઓ જીવ્યા છે એટલે અનેક ક્રિકેટરો જોડે પણ એમને બહુ ઘનિષ્ઠ એવા સંબંધો હતા. એટલે સુનિલ ગાવસ્કરથી માંડીને સચિન તેંડુલકર સુધી, અને સેન્ચુરી લાગે તો ખુશ થઈને ફોન પણ કરતા. પણ એવું નહીં હતું. તેમને વાજપેયી માટે પણ એટલી જ લાગણી, એટલા સારા સંબંધ, બાળાસાહેબ ઠાકરે જોડે પણ. એટલે તેમણે જે તે ક્ષેત્રના તેમને જે શ્રેષ્ઠ માણસો લાગ્યા છે તે બધાને તેમણે સમજવા પ્રયત્ન કર્યો છે. બધા જોડે નિસ્બતથી તેમણે સંબંધ કેળવવાનો પ્રયત્ન કર્યો છે. પુલ દેશપાંડે જોડે પણ, એ તો મરાઠીના બહુ મોટા લેખક હતા, પણ પુલ દેશપાંડે જોડે પણ એમને એટલો સારો સંબંધ હતો. મેં નરેન્દ્ર શર્માની એ વાત કરી તો એ વ્યક્તિને પ્રમાણી શકતા અને સંબંધ બાંધી શકતા. પણ લતાજી વિશે તમે કહી શકો, જો એમનો એક સંબંધ રહ્યો હતો તે રાજસિંહ ડુંગરપુર જોડે, તો તે પણ છે એક શાલીન એવા રાજવી હતા. તેમનું તમે વ્યક્તિત્વ જુઓ તો તે પ્રકારનું હતું. લતાજી બહુ રસિક હતા અને એટલે જ ઘણા રસોના ગીત સ્વાભાવિક ઉર્જાથી ગાયા છે. લતાજીએ ગાયેલા, હું પૂરું કરું છું, ગીતની પંક્તિ છે કે હમારે બાદ અબ મહેફિલ મેં હમ અફસાને બયા હોંગે, બહારે હમકો ઢૂંઢેગી, ન જાને હમ કહાં હોંગે. બાગી ફિલ્મમાં મજરૂ સાહેબે આ લખેલું. મજરૂ સાહેબનું જ એક બીજું ગીત પણ લતાજી સાથે જાય એવું છે. રહે ના રહે હમ મહેકા કરેંગે, બનકે કલી બનકે સબા બાગે વફા મેં. 6 ફેબ્રુઆરી 2022 તેમણે વિદાય લીધી. પણ તમને લાગે છે કે તેમને આ દેશ વિદાય આપી શકે છે? આપણા જીવનના તેઓ અનિવાર્ય સ્વર અંગ છે ને સ્વર વિના તો કોઈનું જીવન નથી હોતું. વાત જ્યારે ગાન સુધી પહોંચે તો જ જીવન જીવ્યું કહેવાય. લતાજી આપણા જીવનના લય સ્થાપક છે. આપણા જીવનની રિધમ તેઓ આપે છે. એ લય વિના આ જીવન શક્ય નથી. થેન્ક યુ.